સો ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાય કોર્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા દાસ પ્રભુ એમના માર્ગદર્શનથી, એમના આદેશથી, એમની પ્રેરણાથી આપણે બધા સાથે મળી અને 7 અધ્યાય પૂરા કરી 8મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણે ગુરુઓ પાસેથી, વૈષ્ણવો પાસેથી, ભગવાન પાસેથી મંગળતાની કામના કરીએ. સ્ટાર્ટ વિથ મંગલાચરણ. મારી સ્ક્રીન વિઝિબલ છે પ્રભુ? દેખાઈ રહી છે સ્ક્રીન? નોટ યેટ. हाँ जी, સ્ક્રીન દેખાઈ રહી છે ને પ્રભુ? યસ. ના પ્રભુજી, તમે જ દેખાવ. અચ્છા, હું જ દેખાઉં. સોરી પ્રભુ. ઓકે, મે બી નાઉ. યસ પ્રભુ. ઓકે. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, નરસિંહ દેવ કી જય, નિતાય ગોર કી જય. કોર્સ છે ડિઝાઇન કરવામાં આવ્યો છે ઓન ધ ટીચિંગ્સ ઓફ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ. સો સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાન તિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પ તરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. યસ, ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું ફરીથી એકવાર 8મા અધ્યાયમાં. 8મા અધ્યાયનું નામ શું છે? ચેટ બોક્સમાં જવાબ આપવાનો છે. યસ, અમુક લોકોના જવાબ આવ્યા છે. દર્શિતા ભવસારજી લખે છે ભગવત પ્રાપ્તિ. પછી છે દમ આલુ. અચ્છા, ઓકે, ભોગ છે. યસ, પેલા આપણે અધ્યાયના નામ લઈ લઈએ. મેં કીધું આમાં અધ્યાયના નામમાં કેમ આવી ગયું દમાલુ? યસ. મહેશ કાપડિયાજી લખે છે બ્રહ્મયોગ. યસ, ઓકે. પછી અક્ષર બ્રહ્મયોગ, બરાબર. પરમેશ્વરની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ, પૂજા વરુજી લખે છે. બીજલ જાનીજી લખે છે. રાજજી લખે છે ભગવાનની પ્રાપ્તિ. સંજય માંગરોળીજી લખે છે ભગવત પ્રાપ્તિ. 8મો અધ્યાય. ઓકે, વેરી નાઇસ. તો યસ, ભગવત પ્રાપ્તિ નામ છે અને અક્ષર બ્રહ્મયોગ પણ કહેવાય છે. હવે આપણે આવીએ દમાલુ ઉપર. હા, એટલે મતલબ ભોગ ઉપર. હા, યસ, લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલો મને જે મેસેજ દેખાય છે, બીજલ જાનીજી આજે ભોગમાં દમાલુ, રોટલી, છાસ અને કેરીનો રસ. હરી બોલ, ખૂબ સરસ. સંજય માંગરોડિયાજી સુરત થી, હરે કૃષ્ણ, ભોગમાં ભાખરી, જલ, તુલસી દળ. સાંજે રોટી, કેરીનો રસ, જલ, તુલસી દળ. કેરીની સિઝન જોરદાર ચાલે છે ગુજરાતમાં. બધી જગ્યાએ ભોગમાં કેરીનો રસ આવે છે ભાઈ. યસ, આજે ભોગ સવારે મિલ્ક, સાકર, ડ્રાયફ્રૂટ, તુલસી પત્ર સાથે. બપોરે મગ, ભાત, રોટલી, મેંગો, છાસ, તુલસી પત્ર સાથે. લલિત કુમાર વેદજી રાજકોટ થી. અવની ત્રિવેદીજી દાલ, રોટી, છોલે, સબ્જી. હા, જો ભાઈ પંજાબના છે અત્યારે. હા, ચંદીગઢમાં રહ્યો છો ને માતાજી? યસ, પંચકુલા. હા, છોલે ને એવું બધું આવે અમને ખબર પડી જાય. અમારે ગુજરાતમાં તો કેરી જ આવે રોજ. હા, પાછું ઇવનિંગમાં પાછું ગુજરાતે છે. લ્યો, સેવ ટામેટાનું શાક. વાહ ભાઈ વાહ. ચંદીગઢમાં તમે તો સૌરાષ્ટ્ર જીવતું કરી દીધું. હે, સેવ ટમેટાનું શાક સાંજે ને બપોરે છોલે સબ્જી. વેરી નાઇસ. ભાખરી, જલ. અને મહેશ કાપડિયાજી લખે છે ડ્રાયફ્રૂટ, મિશ્રી, જલ. યુકેમાં. આરતી નેગાંધીજી રોટી, શાક, દાલ, સ્વીટ મેલન, તુલસી પત્ર. સ્વીટ મેલન એટલે શું કહેવાય માતાજી ગુજરાતીમાં? અમે પેલું શું કહેવાય? ચીબડા કઈ આપણે? હા, મહેક માતાજી સ્વીટ મેલન. કોણ છે? માહી મહેક માતાજી છે. કોણ છે સાથે? હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. એકાદો શ્લોક કહેવાનો છે આજે? પ્રિપેર કર્યો છે કે શ્લોક? ગ્રુપમાં તો મોકલો છે એને. ગ્રુપમાં મોકલ્યો છે? શું વાત છે?
અમારા ગ્રુપમાં, અમારા friend અચ્છા. પરિવારમાં. અચ્છા અચ્છા, ઓકે. હા, તો એકાદો શ્લોક અમને સંભળાવી દો. ચલો. બી સાથે બોલ. अथ द्वादशोऽध्यायः भक्तियोग अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ताः स्वां परिभासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः. हरे कृष्ण. હરી બોલ. વેરી નાઇસ. આ તો 12મો અધ્યાય લાગે છે. કયો છે આ? 12.1. હા, 12.1. વેરી નાઇસ. હા, બહુ આગળ પહોંચી ગયા તમે તો. મને તો એમ કે હજી તમને 2.7 ને 5.29 ને એ જ બધા આવડતા. આગળનું પહોંચી ગઈ એટલે એમ જ કરાવે. હા, એમ જ કહેતા. હા, દેવ્યા માતાજીને તો આખો 12મો અધ્યાય આવડે છે. તમને ખબર છે? એન્ટાયર 12 ચેપ્ટર. યસ, થેન્ક યુ ફોર શેરિંગ. આહી માતાજી, મહેક માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, સો યસ, તો આપણે 8મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. ભગવત પ્રાપ્તિ. વિજયા ઝાલાજી લખે છે આજે ભોગમાં પૂરણપુરી. હા, તમે મહારાષ્ટ્રમાં છો એ પાકું. પૂરણપુરી આવી એટલે હા, પૂનામાં છો તમે, બરાબર છે. પરાઠા, મગની સબ્જી ઇવનિંગ ભોગમાં લગાવવાનું બાકી છે હજી. વોટર ઓલ વિથ તુલસી પત્ર. વેરી નાઇસ, ખૂબ સરસ. સો આ બહુ સરસ સેવા છે ભગવાનની, કે ઇનફેક્ટ કેવી સેવા કહેવાય હે. આમ તો આપણે જો જનરલી આપણે કંઈ કોઈને ઓફર કરીએ, કોઈને કંઈ ગિફ્ટ કરીએ તો એનું થઈ જાય હે ને. આપણે સપોઝ ફોર એક્ઝામ્પલ તમારા કોઈ ફ્રેન્ડ હોય કે તમારા કઝિન્સ હોય, એમના બર્થડે પર તમે એને ગિફ્ટમાં આપો, પરફ્યુમ આપો, ઓર મે બી ફ્લાવર પેલું બુકે આપો, કાર્ડ આપો, તો એ તો તમે એને આપી દીધું ને. પછી એ કઈ તમારે યુઝ ના કરવાનું હોય. આ તો કેવું સરસ, ભગવાનને ભોગ ધરાવવાનું. પૂરણપુરી ને દમ આલુ ને રસપુરી ને, અને પાછું ખાવાનું આપણે તો લેવાનું જ પાછું. એટલે આ તો પેલું કેવાય ચટબી મેરી પટબી મેરી એના જેવું થઈ ગયું કે આપણું પેલા પાપનો પણ નાશ થઈ જાય ભગવાનને ભોગ ધરાવીએ એટલે. ભગવાન ખુશે થઈ જાય, અને પાછું એ ભગવાનને ભોગ ધરાવેલું લેવાનું તો આપણે જ હે ને. એટલે આ તો બે બાજુ એમ પેલું કે ને આમ કે આમ ગુટલીઓ કે ભી દામ, એના જેવું છે. યસ, સો વેરી નાઇસ. થેન્ક યુ વેરી મચ. આ બધા જ જે લોકો અમને લખીને રોજ કહે છે, ભલે વધારે નહીં 8-10 લોકો જ આપણે હોઈએ છીએ, પણ વી વિશ કે આપણે કોર્સ પૂરો કરીને 18 દિવસનો ત્યાં સુધી જેટલા પણ આપણા 50, 60, 40 જેટલા પણ પાર્ટિસિપેટ છે ને, બધા એટલીસ્ટ ભોગ ધરાવવાનું શરૂ કરી દે. અને જસ્ટ ડુ ઇટ, વન્સ ડુ ઇટ. તમે એક વખત તમે જુઓ, એવી મજા આવશે ને. ધીસ ઇઝ બિગિનિંગ. આપણે છે ને પેલું ભગવાનને પ્રેમ કરવાની આ શરૂઆત છે. ભગવાન તરફ આપણે આગળ વધીએ ને એનો આ ફર્સ્ટ સ્ટેપ છે, ઓફરિંગ ધ ભોગા. અને એટલી મજા આવશે ને તમને, એટલો સરસ સંવાદ તમારો શરૂ થઈ જશે ને, પછી ધીમે ધીમે તમે એ સ્ટેજ ઉપર આવી જશો કે તમે ડેલી ભગવાન સાથે વાતચીત પણ કરવા માંડશો. યસ, તો વિલ સ્ટાર્ટ વિથ ચેપ્ટર 8. હા, પાછી જો કેરી આવી ગઈ. દર્શિતા ભાવસારી સવારે કેરી, સાંજે મુઠિયા. વેરી નાઇસ, ખૂબ સરસ. ભગવાન તો એકદમ ખુશ. અહીંયા જ્યાં હશે ભગવાન સાંભળતા હશે ને તો કે આ મજા આવે છે. સાંજે 8 વાગે ને ક્લાસ ચાલુ થાય ને તો મજા આવે. કોણે શું આપ્યું હતું બધું. યસ, અને એનાથી છે ને બીજા લોકોને પણ આપણને પ્રેરણા મળે છે. જે લોકો હજી ભોગ ધરાવવાનું સ્ટાર્ટ નથી કર્યું ને, દે આર ઓલ્સો થિંકિંગ કે ભાઈ આવું સરસ સરસ છે તો આપણે પણ ચાલુ કરી દઈએ. તો ખૂબ ખૂબ આભાર બધાનો જેમણે શેર કર્યું. અને યસ, હવે અધ્યાયના નામ હેન્ડ રેઝ કર્યો તો કોણે કર્યો તો? ચલો, 8 અધ્યાયના નામ બોલવાના છે. વિલ સ્ટાર્ટ વિથ, કોનાથી સ્ટાર્ટ કરીશું? લલિત કુમાર વેદ પ્રભુને તો આવડે છે, વિજયા ઝાલાજીને પણ આવડે છે, બરાબર. એટલે એ તો અમારા પેલા કહેવાય ને ટ્રમ્પ કાર્ડ છે, હુકમના એકટા. એકે પતું ન ચાલે ત્યારે ફેંકવાનું. એના સિવાય કોણ છે? ચલો, ઉત્સવ શાહજી, મલય ત્રિવેદીજી. યસ, રાજ પ્રભુએ હેન્ડ રેઝ કર્યો છે. યસ, રાજ પ્રભુ. હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને બોલજો પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, ચલો, કયા અધ્યાય? હા, પહેલો અધ્યાય કુરુક્ષેત્ર ની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. હરી બોલ. બીજો અધ્યાય જે આખો ગીતાનો સારાંશ લખેલો છે, બીજો અધ્યાય. કે પછી ત્રીજો અધ્યાયમાં કર્મયોગ. બરાબર. ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું અર્જુનને, એના ઉપર, એટલે દિવ્ય જ્ઞાન. કે પાંચમા અધ્યાયમાં કર્મયોગ ઉપર જ છે, જે ભાવનાયુક્ત જે કર્મ છે, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. બરાબર. છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. ઓકે. અને સાતમો અધ્યાય જે આપણે ગઈકાલે પરમેશ્વરે જે જ્ઞાન આપ્યું, પરમેશ્વરનું જ્ઞાન. હરી બોલ. વેરી નાઇસ. હા પ્રભુ. હવે આજે 8માનું પણ કહી દો.
આજે આજે પ્રાપ્તિ થશે પરમેશ્વર યસ, વેરી નાઇસ, પરમેશ્વરની પ્રાપ્તિ. વેરી ગુડ, ખૂબ સરસ. પ્રભુ ક્યાંથી છો તમે? રાજ પ્રભુ અમદાવાદ ગુજરાતથી. અમદાવાદ ગુજરાતથી. અને તમે કેટલામી આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો બેચ અટેન્ડ કે? હા, ફર્સ્ટ ટાઈમ. પહેલા 7 અધ્યાય મેં 5 વાગ્યાની બેચમાં અટેન્ડ કરેલા હતા. અચ્છા, હવે એમણે કીધું કે હવે આજથી 8 વાગ્યાની બેચમાં તમારે કરવાનું છે જોઈન. અચ્છા, ઓકે. એટલે તમે આજે અહીંયા એડલ્ટ હા. બેચ આજે આવ્યા છો. પહેલા તમે આ બેચ યસ પહેલા 16 to 25 વાળી જે બેચ હતી એમાં. રાઈટ. મને લાગ્યું મેં તો તમે આમ તો નવા છો, મારી સાથે પહેલી વાર આવ્યા છો. હા. અંકિત પ્રભુજીએ ભણાયેલા છે દેવલ માતાજી જોડે. હા. ખૂબ સરસ. યસ. હવે ચલો બીજલ જાનીજી, તમારો પણ હેન્ડ રેઝ હતો, તો તમે ફટાફટ બોલી જાઓ 8 અધ્યાયના નામ. તમારે ખાલી એક ટ્રીક છે, એમાં રિવર્સમાં બોલવાના છે. 8 અધ્યાય 8 પરમેશ્વરની પ્રાપ્તિ, હા, અધ્યાય 7 પરમેશ્વરનું જ્ઞાન, અધ્યાય 6 ધ્યાન યોગ, અધ્યાય 5 કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, અધ્યાય 4 ધ્યાન યોગ, અધ્યાય 3 કર્મ યોગ, અધ્યાય 2 સાંખ્ય યોગ અથવા તો સાંખ્ય યોગ, અને અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર અર્જુનનું સૈન્ય નિરીક્ષણ. વેરી ગુડ, વેરી નાઇસ. હા, ખૂબ સરસ. આ ઊંધું અઘરું પણ, 1 થી 10 બોલતા આવડે, પણ 10 થી 1 બોલવાનું તો વિચારવું પડે. તો તમને બરાબર આવડી ગયું. વેરી નાઇસ, ખૂબ સરસ. તો આ આપણા 7 અધ્યાય પૂરા કર્યા, અને 8મા અધ્યાયમાં આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એને કહેવાય છે ભગવત પ્રાપ્તિ, અથવા તો એને કહેવાય છે અક્ષર બ્રહ્મ યોગ. ખૂબ સરસ ચિત્ર છે. ઇસ્કોનના બધા જે આપણા ડિવોટીસ છે, પ્રભુપાદના શિષ્ય, એમણે બનાવેલા બધા ચિત્રો છે. પ્રભુપાદ વર્ણન કરતા જાય અને ડિવોટીસ છે બનાવતા જાય. કેવું સરસ ચિત્ર છે. શું દેખાય છે સ્ક્રીન ઉપર તમને? એનીબડી કેન એક્સપ્લેન? યસ, સ્ક્રીન ઉપર શું દેખાઈ રહ્યું છે તમને? ભગવાન વિષ્ણુ, ઓકે, શિવજી એમનું ભગવાન શિવજીનું અર્ધનારેશ્વરનું રૂપ છે. ઓકે, શિવજી દેખાય છે, વિષ્ણુજી છે, અને બ્રહ્માજી છે. મે બી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રણે દેખાય છે. યસ, ચલો જોઈએ શું છે આગળ. જિગ્નેશ દરબાર પ્રભુ આવી ગયા છે કે પ્રભુ? હરે કૃષ્ણ. હા પ્રભુજી આવી ગયા છે. તો પ્રભુ તમે મને કહેજો, હા, તમારે ક્યારે આપણે વેન યુ આર અવેલેબલ વીલ તમારે હેન્ડ રેઝ કરીને તમે મને ખાલી રિમાઇન્ડ કરાવી દેજો વેન યુ વોન્ટ ટુ ટેક ઇટ. બરાબર ને? તો હું સ્ટાર્ટ કરું છું, પછી તમારી અનુકૂળતા તમે હેન્ડ રેઝ કરી દેજો. ઓકે પ્રભુ? ઓકે પ્રભુ. યસ. સો અધ્યાય 8, એમાં આપણે શું શીખવાના છીએ? અર્જુનના પ્રશ્નનો જવાબ 8.1 to 4. પછી મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવું, યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું સ્મરણ, ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ, અને છેલ્લે કૃષ્ણની પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા. તો ધીસ આર ધ સ્ટેપ્સ. અલગ અલગ 8મા અધ્યાયના ભાગ છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમાધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમુચ્યતે. અર્જુને પૂછ્યું, શું પૂછ્યું? કિમ તદ બ્રહ્મ, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ પુરુષોત્તમ. કિમ એટલે શું? ચલો કોણ કહે? કિમ એટલે શું? તમે જવાબ આપ્યો ઈ. અચ્છા, કિમ એટલે શું? હા, બરાબર. અર્જુનજી પૂછે છે કિમ તદ બ્રહ્મ, બ્રહ્મ શું છે? કિમ અધ્યાત્મમ, અધ્યાત્મ શું છે? આત્મા શું છે? કિમ કર્મ પુરુષોત્તમ, સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અધિભૂતમ ચમ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે, અને અધિદેવ શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. અધિયજ્ઞ કથમ કોત્ર, હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ નેયોસીન્યતાત્મમી, તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? આ બધા અર્જુનજીના પ્રશ્ન છે. એક શબ્દ અહીં આવે છે, એક પ્રશ્ન છે અર્જુનજીનો, યજ્ઞના સ્વામી કોણ છે? આનો જવાબ આની પહેલા એકવાર આવી ગયો છે. કયા શ્લોકમાં આવ્યો હતો? એ શ્લોક યાદ ન હોય તો શ્લોક નંબર પણ કહી શકો છો. 5:29. યસ બાપુશ્રી અમરજીતસિંહ, 5.29, 5.29. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ પૂરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. અને આ શ્લોકને આપણે શું કહીએ છીએ? કઈ રીતે યાદ રાખીએ છીએ?
પીસ ફોર્મ્યુલા. પીસ ફોર્મ્યુલા. આ શ્લોકને શાંતિ સૂત્ર પણ કહેવામાં આવે છે. તો ફરીથી એકવાર અર્જુનજીનો પ્રશ્ન છે. આપણે એક વસ્તુ તો અહીંયા માર્ક કરવી પડે, ભગવાનનું ધૈર્ય બહુ જબરદસ્ત કહેવાય એક શિક્ષક તરીકે. કેમ કે અર્જુનજી અમુક પ્રશ્ન છે ને વારંવાર પૂછે છે. એકવાર, બે વાર, 3 વાર જવાબ મળી ગયા ને તોય ફરી પાછા પૂછે છે. અને દરેક વખતે ભગવાન એકદમ ઇક્વલી શાંતિપૂર્વક એમને જવાબ પણ આપે છે. તો આ બધા અર્જુનજીના પ્રશ્ન છે. હવે થોડુંક આપણે 7.29, 7.30, અરે 7મો અધ્યાય એ તો થઈ ગયો ગઈકાલે રવિવારે. તો 7મા અધ્યાય સાથે કનેક્ટેડ છે 8મો અધ્યાય. તો 7મા અધ્યાયના છેલ્લા જે અમુક શ્લોકો હતા એમાં પણ આ વાત આવી હતી. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતી તે બ્રહ્મ તદ્વિદુ કૃતસ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ. અને 30માં આવ્યું હતું સાધિભૂતાધિદેવમ મામ સાધિયજ્ઞમ ચ યે વિદુ પ્રયાણ કાલે પિચવ મામ તે યુક્ત ચેતસ. એમાં બધા શબ્દ આવ્યા હતા. બ્રહ્મ, તમે જો યલો કલર હાઇલાઇટ કરવામાં આવેલા છે એ બધા શબ્દો છે. બ્રહ્મ, અધ્યાત્મમ, અધિદેવમ, અધિયજ્ઞમ અને પ્રયાણ કાલે. આ બધું શું છે? તો એ વિષય 7.29 અને 30માં વાત થઈ હતી. અને પછી એની સાથે કનેક્ટેડ આ પાર્ટ છે. તો બ્રહ્મ, પેલો પ્રશ્ન છે બ્રહ્મ શું છે, આત્મા શું છે? બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મ આપણે જોયું હતું ભગવાનને પ્રાપ્ત કરવાના 3 તબક્કા હતા. કયા કયા 3 તબક્કા હતા? બીજા અધ્યાયમાં આપણે જોયું હતું બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આપણે બીજા અધ્યાયમાં જોયું હતું, બરાબર? તો ત્યારે આપણે બ્રહ્મ જોયું હતું. અહીં થોડીક બ્રહ્મની આખ્યા છે, એક થોડી ડિફરન્ટ છે. બ્રહ્મ એટલે આત્મા બેઝિકલી. અને તમે જુઓ કે જ્યાં જ્યાં પણ ભગવદ્ ગીતામાં ભગવાન વિશે આવે છે ત્યારે ભગવાનને કહેવામાં આવે છે પરમ બ્રહ્મ. એટલે કે બ્રહ્મ આત્મા છે, પરમ બ્રહ્મ એટલે પરમાત્મા છે. તો જે આત્મા છે કોણ છે? આપણે બધા કોણ છીએ? શરીર નથી, આપણે કોણ છીએ? આત્મા છીએ. તો જે જીવ છે, જીવ માત્ર, એમાં બધા જીવ આવી ગયા. મનુષ્ય આવી ગયા, પશુ પક્ષી વનસ્પતિ જેટલા પણ જીવ છે એ બધા જ બ્રહ્મ. પછી અધ્યાત્મ શું છે? તો જીવનો સ્વભાવ છે. અધ્યાત્મ જે છે એટલે કે શરીરનો નિયંત્રક એ જીવનો સ્વભાવ. અને જીવનો સ્વભાવ છે બેઝિકલી શું છે? તો જીવનો સ્વભાવ છે ને એ છે દાસ. યસ, કૃષ્ણેર નિત્યર દાસ. જીવે સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે, જે લોકો ચૈતન્ય ચરિતામૃત જેમની પાસે છે એ લોકોને ખ્યાલ હશે. તો ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આપણે બધા કોણ છીએ? આપણા બધાનો બેઝિક નેચર છે શું છે? એ છે આપણે બધા જ કૃષ્ણના નિત્ય દાસ છીએ. સકામ કર્મ એટલે શું છે? ફળદાયી પ્રવૃત્તિઓ જેને કહેવામાં આવે છે. તો ભૌતિક શરીર તરફ દોરી જતી જે ક્રિયાઓ છે, આપણા ભૌતિક શરીર દ્વારા જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એ બધી જ શું છે? એ સકામ કર્મ છે. અધિભૂત, તો ભૌતિક પ્રકૃતિ જે છે, ભૌતિક જગત છે, અધિભૂત છે. અધિદેવ, તો વિરાટ રૂપ જે છે ભગવાનનું, જેમાં બધા જ દેવોનો સમાવેશ થાય છે, તો એ સર્વોચ્ચ દેવ. અધિયજ્ઞ એટલે કે યજ્ઞના સ્વામી. તો એ તો આપણે જોઈ જ ગયા હતા, ભોક્તારમ યજ્ઞ તપસામ. દરેક યજ્ઞના સ્વામી છે કોણ છે? ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. અધિયજ્ઞ ક્યાં રહે છે? તો પરમાત્મા છે. ક્યાં રહે છે? ક્યાં રહે છે પરમાત્મા? સુહૃદમ સર્વભૂતાનામ, બધા જીવોના હૃદયમાં રહે છે. પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે ભગવાન. અને મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું, તો એના વિશે આપણે આજે જોયું. તો 8મો અધ્યાય જે છે એને કહેવામાં આવે છે કે 8મો અધ્યાય છે ને, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ આર્ટ ઓફ ડાઇંગ. શું વાત કરો છો? આર્ટ ઓફ ડાઇંગ? અરે એનું કોઈ આર્ટ હોય? મરવાનું વળી આર્ટ? મેં તો આર્ટ ઓફ લિવિંગ સાંભળ્યું છે. આર્ટ ઓફ ડાઇંગ, યસ, સાયન્સ ઓફ ડેથ. હા, આર્ટ ઓફ ડેથ. મૃત્યુ પામવાનું પણ એક આર્ટ છે. 8મા અધ્યાયમાં એના વિશે વાત થઈ છે. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ મુચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગીત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મક અથવા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની જે પ્રક્રિયા જે છે એની સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. આખું એક ઓવરવ્યુ છે કે અવિનાશી તથા દિવ્ય જીવ કોણ છે? બ્રહ્મ છે. અધ્યાત્મ અથવા તો આત્મા છે, એનો સ્વભાવ જે છે, જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની જે પ્રક્રિયા જે છે એની સાથેના સંકળાયેલા કર્મોને સકામ કર્મ કહે છે. તો આખી એક સાયકલ છે. મનુષ્યનું આખું જે બર્થ સાયકલ છે, આપણું જે ભૌતિક જગતમાં આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારે જે આપણો ક્રમિક વિકાસ થાય છે, એ ભૌતિક શરીરોનો વિકાસ થવાની જે પ્રક્રિયા છે બધી કેવી છે? કર્મ અથવા સકામ કર્મ કહે છે. અધિભૂતમ અક્ષરો ભવ, અધિભૂત અક્ષરો ભાવ પુરુષશ્ચાધિ દૈવતમ અધિયજ્ઞો હમે માત્ર દેહે દેહ ભૃતામ વર. શું કહે છે ભગવાન? હે દેવધારીઓમાં શ્રેષ્ઠ. કોને કહે છે અર્જુન? કોને કહે છે ભગવાન દેહધારીઓમાં શ્રેષ્ઠ? અર્જુન ને.
હા, અર્જુનજીને કહે છે વારંવાર. ભગવાન શું કરે છે? એમને મોટિવેટ કરવાની ટ્રાય કરે કે આ ભાઈ પાછો હથિયાર ન મૂકી દે. પહેલા અધ્યાયમાં તો બોલી ગયા હતા કે હવે મારે લડવું નથી, અને વળી પાછો ક્યાંક હથિયાર ન મૂકી દે એટલે ભગવાન થોડી વાર એને કે ભારતર્ષભ કુરુશ્રેષ્ઠ મહાબાહો, વારંવાર કે અત્યારે આમાં શું કે છે? એને કે છે કે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદૈવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાય. હવે એક સવાલ છે, મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? મૃત્યુ સમય સૌથી પહેલા તો છે ને બધી પહેલા નોમિનીના ફોર્મ બધા ભરી નાખવા છે. બેંક એકાઉન્ટ ને ઇન્સ્યોરન્સ ને જે હોય ને બધા પહેલા નોમિનીના ફોર્મ ભરી નાખો. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્તે સંશય. ભગવાન કહે છે 8.5 જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. હા, બરાબર છે, ભગવાને કીધું અમે કરશું. જયારે મૃત્યુ આવશે ત્યારે અમે કરશું. અચ્છા, ચલો, આમાંથી કેટલા લોકોને ખબર છે એમનું મૃત્યુ ક્યારે આવવાનું છે? કોઈ પાસે ડેટ ફિક્સ હોય તો કહી દો. હા, એક્સપાયરી ડેટ ફિક્સ છે? શું વાત કરો છો? આ કેમ પેલો ડબ્બો છે કે ડબ્બા ઉપર કોઈ પણ વસ્તુ લો, તમે ખાદ્ય પદાર્થ લો ને તો એમાં ડબ્બા ઉપર લખી લો મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, બેસ્ટ બિફોર. આપણા ઉપર છે ક્યાં લખેલું છે? જો ચેક કરો ક્યાંક હોય કપાળમાં. ના, કપાળમાં તો નથી દેખાતું. ક્યાં આડું હાથમાં, ક્યાં પગમાં, નીચે તળિયામાં ક્યાં લખી છે? જોઈ લો, એક્સપાયરી ડેટ ચેક કરો. પેલી પાણીની બોટલ લેવા જાય ને તો આપણે એક્સપાયરી ડેટ જોતા હોય. કઈ છે? આમ દેખાય નહીં ને તો પેલા ઉપર જોઈ, નીચે જોઈ, આમ આડી અવડી બધી જગ્યા કરીને જોઈએ એક્સપાયરી ડેટ ક્યાં છે. આપણામાં છે નહીં ક્યાં એક્સપાયરી ડેટ? ચેક કરી લેજો. આજે ઘરે જઈને શાંતિથી ચેક કરજો એકવાર ક્યાં લખ્યું હોય તો એક્સપાયરી ડેટ. કોઈને ખબર હોય કે કઈ છે, ક્યારે મૃત્યુ થવાનું છે, તો પછી હવે આનો મતલબ શું, કઈ રીતે ખબર પડે? ભગવાને કહી તો દીધું અંતકાલે છે મામે. બરાબર છે, મૃત્યુ આવશે ત્યારે અમે ભગવાનને યાદ કરી લેશું, પણ મૃત્યુ ક્યારે આવશે એ જ કોઈને ખબર નથી. નોબડી નોઝ ધ એક્સપાયરી ડેટ. યુધિષ્ઠિર મહારાજે યક્ષને, આ એક ઘટના છે. કઈ ઘટના છે? આની પાછળ શું સ્ટોરી છે, શું બેકગ્રાઉન્ડ છે? કોઈને આઈડિયા છે? હેન્ડ રેઝ કરી શકો છો જેમને ખ્યાલ હોય તે. યસ, યક્ષ સાથે જે યુધિષ્ઠિર મહારાજની જે ગોષ્ઠી થઈ હતી એ છે. હા, સંજય માંગરોડિયાજી સુરત થી. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુ, હરે કૃષ્ણ. આ જે પાંડવો જયારે જંગલમાં હોય છે ત્યારે બધાને તરસ લાગે છે, એના માટે પાણી ભરવા જાય છે સરોવરમાં. તો ત્યારે સરોવરમાંથી પાણી લેતી વખતે યક્ષ પ્રભુ હોય એ પ્રગટ થાય છે અને પૂછે છે કે મારા પ્રશ્નોના જવાબ આપ્યા વિના કોઈ આમાંથી પાણીનું એક ટીપું પણ લઈ શકશે નહીં. અને 1 by 1 બધા ભાઈઓ પાણી માટે જાય છે અને કોઈ યક્ષજીના પ્રશ્નનો જવાબ નથી આપી શકતા. અને છેલ્લે યુધિષ્ઠિર મહારાજ જે છે એ પાણી લેવા માટે જાય છે અને યક્ષજી છે એ પ્રગટ થાય છે અને ત્યાં જોવે છે તો ચારે ભાઈઓ છે મૂર્છિત થઈને પડેલા હોય છે અને કહે છે કે આજે મારા પ્રશ્નોના જવાબ નથી આપી શક્યા એટલા માટે પાણી લેવા માટે આવેલા હતા અને બધાને મેં દંડ કર્યો છે. એટલે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મને પ્રશ્ન પૂછો, હું મારા નોલેજમાં જે હશે એ પ્રમાણે જવાબ આપીશ. તો પ્રશ્ન પૂછે છે કે આ જગતમાં સૌથી અચરજ શું છે, એમ આશ્ચર્ય શું છે, એવા બધા પ્રશ્ન પૂછે છે. એમાંથી એક પ્રશ્ન છે કે જગતમાં મોટું આશ્ચર્ય શું છે? તો જવાબ આપે છે કે જગતમાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે માણસ બધાને નજર સામે મૃત્યુ થતા જોવે છે પણ છતાં પોતે માન્ય કરતો નથી. તો છતાં એને એવું લાગે છે કે પોતે અમર છે, એને મૃત્યુ નથી આવવાનું. એ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. હરી બોલ, ખૂબ સરસ. યસ, થેન્ક યુ સંજય પ્રભુ, બહુ સરસ રીતે અમારી સાથે તમે એક્સપ્લેન કર્યું. તો યક્ષનો જે પ્રશ્ન હતો અને યુધિષ્ઠિરના જે જવાબ હતા એનો એક પાર્ટ છે કે સૌથી વધારે મોટું આશ્ચર્ય શું છે? તો કે મનુષ્ય દર સેકન્ડે, દર ક્ષણે હજારો જીવ મૃત્યુ પામે છે, પણ મનુષ્યને એમ થાય છે કે મારું તો કઈ મૃત્યુ આવવાનું નથી. પેલું એક ગુજરાતીમાં શબ્દ આવે છે સ્મશાન વૈરાગ્ય. યસ, સ્મશાન વૈરાગ્ય એટલે કે જ્યાં સુધી આપણે કોઈની અંતિમ યાત્રામાં જઈએ ને, અંતિમ સંસ્કાર કરવા, તો સ્મશાનમાં હોય ને ત્યાં સુધી વૈરાગ્ય રહે. આ જીવનનો કોઈ બધું મોહ માયા છે, આ જીવન છે ક્ષણભંગુર છે, એ ખાલી તમે સ્મશાનમાં રહો ને ત્યાં સુધી રહે. જેવા સ્મશાનની બહાર નીકળ્યા, 9:30 વાગી ગયા, માર્કેટ ખુલી ગયું, શું છે ભાઈ, અપર સર્કિટ ડાઉન સર્કિટ,
સેન્સેક્સ અપ ગયો, ડાઉન ગયો, જોબમાં, બિઝનેસમાં, સ્મશાન વૈરાગ્ય. માત્ર જ્યાં સુધી સ્મશાનમાં હોય ત્યાં સુધી જ વૈરાગ્ય. અને હવે તો એવું થઈ ગયું છે, એક સરસ મજાનું રમકડું બધાના હાથમાં આવી ગયું છે. યસ, રમકડું જ કહેવાય ને એને. જેમ નાનું બાળક રમકડાથી રમતું એમ હવે તો મોટાએ રમે છે. એ રમકડું એવું મસ્ત આવી ગયું છે ને હવે તો સ્મશાનમાં વૈરાગ્ય નથી હોતું. સ્મશાનમાં બધી પ્રોસેસ ચાલતી હોય ને, અગ્નિ સંસ્કાર થઈ જાય પછી જ્યાં સુધી પેલું બધું ઠંડુ પડે ને ત્યાં સુધી બધા બેઠા હોય ને, તો એમાં વોટ્સએપ ને બધું ચાલુ હોય, બધા ભેગા કરીને બેઠા હોય ને, ત્યાં બેઠા સ્ટેટસ, અમુક તો સ્ટેટસ અપડેટ કરતા હોય. ખાલી એટલું બાકી રહ્યું છે કે હવે ખાલી પેલા અંતિમ સંસ્કાર વખતે સેલ્ફી લઈ અને અપડેટ નથી કરતા, એટલું બાકી રહ્યું છે. અધરવાઇઝ નગર ફિલિંગ બ્લેસ્ડ એમ કરીને સેલ્ફી આવવાનું ચાલુ થઈ જશે, એવો પણ સમય આવશે. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે કે સૌથી મોટું અચરજ આ છે કે આટલા બધા મનુષ્ય મૃત્યુ પામે છે, પણ મનુષ્યને શું લાગે છે કે મૃત્યુ જેવું તો કઈ છે નહીં. શું કહે છે? hundreds and thousands of living entities meet death at every moment, but a foolish living being nonetheless thinks himself deathless and does not prepare for death. This is the most wonderful thing in this world. મૂર્ખ મનુષ્ય છે શું કહે છે? એ પોતાની જાતને ડેથલેસ, એટલે એમ લાગે છે કે મારું તો મૃત્યુ નથી, હું તો અમર છું. and does not prepare for death. બાકી બધી વસ્તુ માટે તૈયારી કરે છે. એક્ઝામ આપવાની હોય તેના માટે કેટલી પ્રિપરેશન કરીએ આપણે? એન્ટ્રન્સ એક્ઝામ હોય, કરિયર માટે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ હોય તેના માટે પ્રિપરેશન કરીએ. લગ્ન હોય તો કેટલી તૈયારી. હમણાં કોઈને ફોન કર્યો તો શું ચાલે? બસ તૈયારી. શેની તૈયારી? લગ્નની તૈયારી. લગ્ન ક્યારે? 1.5-2 મહિના પછી છે, પણ અત્યારથી એની તૈયારી ચાલુ છે. હોય ને તૈયારી, ખરીદી કરવાની, ઇન્વિટેશન કાર્ડ, બધું બુકિંગ કરવાનું, એ બધું તૈયારી. ફરવા જવું હોય, ટ્રાવેલિંગ, તો એનું બધું તૈયારી કરવી પડે. વિઝા થયો કે નહીં ક્લિયર, ફ્લાઇટ બુક થઈ કે નહીં, હોટેલ બુકિંગ મળ્યું કે નહીં, બધી કેટલી બધી તૈયારી કરવી પડે. સૌથી મોટું એક સત્ય છે, એ છે મૃત્યુ. એની તો કોઈ પ્રિપરેશન નથી. મૃત્યુની શું તૈયારી કરવાની? હા, બસ પેલા નોમિનેશન ફોર્મ ભરી નાખ્યા છે અને વિલ બનાવી નાખ્યા, બસ. બાકી એના સિવાય કોઈ તૈયારી જ નથી. તો મરતી વખતે આપણે શું કરવું જોઈએ? ભગવાનને યાદ રાખવા જોઈએ. પણ મરતી વખતે એટલે ક્યારે? તો આપણે જો આગળની સ્લાઇડમાં જોયું હતું, એક આ ચિત્ર કોનું છે? કોણ છે આમાં? બહુ ફેમસ છે મહાભારતની. ભીષ્મ પિતામહ, ભગવાનના પરમ ભક્ત, જે મહાજન છે 12, એ મહાજનોમાંના એક, પરમ ભાગવત જેમને કહેવામાં આવે. શ્રીમદ ભાગવતમની અંદર તમે વાંચો તો ભીષ્મદેવની સ્તુતિ છે, બધી એટલી સુંદર છે, એના એટલું બધું સરસ મજાનું વર્ણન છે. તો ભીષ્મ પિતાજીની પિતામહની આપની જે ઘટના છે તમને બધાને ખ્યાલ છે. બાણશૈયા ઉપર સૂતા છે અને પોતાના મૃત્યુનું, એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તો એ બાણશૈયા ઉપર સૂતા અને પછી જયારે પ્રાણનો ત્યાગ કરે છે, ક્યારે કરે છે? જયારે એમની સન્મુખ કૃષ્ણ ભગવાન આવે છે ત્યારે. અને એટલા ભક્ત હતા ભીષ્મ પિતામહ ભગવાનના. એ કહેતા કે વન ઓફ ધ રીઝન, આમ તો બરાબર છે કે કુરુક્ષેત્રની જે કુરુવંશ હતો એના માટેનું એમનું આપણને લાગે ક્યારેક કે ભાઈ આ ભીષ્મ પિતામહ કેમ કૌરવોની સાથે રહ્યા? આટલા મોટા હતા, વિદ્વાન હતા, તો ન કઈ એમણે દ્રૌપદીજીના વસ્ત્રાહરણ વખતે એમણે વચ્ચે પેલું કર્યું, ઇન્ટરફિયરન્સ. યુદ્ધમાં પણ આમની સાથે આવું શું કામ? તો આપણી એક જેને કહેવાય ને નાની એવી બુદ્ધિથી આપણે ના સમજી શકીએ, પણ એના માટે શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો એની પાછળનું આખું જે સેટઅપ છે આપણને ખબર પડે. અને ઇનફેક્ટ ઘણા બધા કારણ છે, પણ એક કારણ કે છે ભીષ્મ પિતામહ કહે છે કે મેં તો કેશવ તમારી સામે યુદ્ધ કરવાનું એટલે નક્કી કર્યું કે જો તમે સામેની પાર્ટીમાં હો ને તો હું સતત તમને જોઈ શકું. બે વિરોધી હોય, યુદ્ધ થાય એટલે આમને સામને યુદ્ધ થાય ને. આપણે બે એક ભેગા હોય, હું તમારી સાઈડે જોઉં તો તમને ન જોઈ શકું. યુદ્ધ કરતો હું તો આમ થોડી વાર આમ તો ન જોઈ શકું ને. પણ જો સામે આપણે હોઈએ તો હું સતત તમને જોઈ શકું. તમારું જે મુખારવિંદ છે મને સતત તમારી સામે દેખાય. ધેટ્સ વાય આઈ હેવ ચોઝન ટુ બી ઇન યોર ઓપોઝિટ પાર્ટી. તો એવા પરમ ભાગવત ભીષ્મ પિતામહ ને એમની સ્તુતિ છે. શ્રીમદ ભાગવતમના ક્લાસ ગુજરાતીમાં ડેઈલી સવારે 7 થી 8 વાગે ચાલે છે. અવશ્ય તમારે એમાં જોડાવવું જોઈએ. ઇસ્કોન બેંગલુરુ દ્વારા નિઃશુલ્ક જે ક્લાસ બધા ચાલે છે એનો જ એક ભાગ છે. અને શ્રીમદ ભાગવતમના જે 18,000 શ્લોકો છે એનું આપણે એમાં રસાસ્વાદ કરીએ છીએ. તો આ ઘટના છે. અંતકાલે છે મામેવ, ભગવાને કહી દીધું. યુધિષ્ઠિર મહારાજની આપણે વાત જોઈ. હવે અમુક એક્ઝામ્પલ છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન્તે કલેવરમ તમ તમય વેતિ કૌંતેય સદા તદભાવ ભાવિત. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. જેને તમે યાદ કરશો એ તમે પ્રાપ્ત કરશો. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું યાદ કરીએ છીએ. ઘટના છે. કોની છે ઘટના? ઓલરેડી આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. ભરત મહારાજ એક ચક્રવર્તી સમ્રાટ હતા. અને પછી આખી સ્ટોરી આપણે ઓલરેડી લઈ લીધી છે પહેલા, એટલે અત્યારે આપણે ડિટેલમાં નહીં જઈએ. પણ એક બધું છોડી અને વાનપ્રસ્થ લઈ અને સંન્યાસ લઈ અને જંગલમાં જાય છે.
ભગવાનનું નામ લે છે, પણ somehow એક હરણીનું બચ્ચું જે પેલું છે, હરણી જે પ્રસવ પામતી હોય છે અને એનું બચ્ચું જન્મે છે, એમાં એની માયા લાગી જાય છે અને સતત એની અંદર ધ્યાન રાખે છે, હરણ હરણ હરણ. તો છેલ્લે અલ્ટિમેટલી શું થાય છે કે એનું અંતકાલે પણ એને એ જ યાદ આવે છે અને બીજો જન્મ એમને લેવો પડે છે, હરણ તરીકે લેવો પડે છે. તો આપણે પણ બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું, કેમ કે આપણને ખબર નથી. ડેથ ખબર હોય તો ચલો નક્કી કરી લીધું ભાઈ, ચલો આખી જિંદગી બધા જલસા કરી લો, બધું કરી લો, ભૌતિક બધા સુખ સંપત્તિ, ભગવાનને યાદ કરવાની જરૂર નથી. અંતકાલે જે મામેવો છે ને, જયારે અંતકાળ આવશે, પણ અંતકાળ ક્યારે આવશે ખબર જ નથી. That's why we have to remember Krishna every moment as if this is our last moment. કોઈને ખબર નથી. કોવિડમાં તો ઘણા બધાને સત્ય જ્ઞાન લાગી ગયું. ઘણા લોકોને એવું હતું કે ના ભાઈ આપણે તો કઈ આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા છે, પણ કોવિડ કોરોના કાળ આવ્યો, આપણે જોયું આપણા પરિવારમાં, તમારા મિત્ર વર્તુળમાં પણ તમે એવા ઘણા બધા કિસ્સા જોયા હશે. 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, ઓલ ઓફ ધ સડન ડેથ થઈ ગયા લોકો. ઇનફેક્ટ પેલા એવું કહેવામાં આવતું કે તમે જીમમાં જાઓ, કસરત કરો અને આમ 6 પેક 8 પેક્સ બનાવો, ડેલી રનિંગ કરો તો તમારું આમ હેલ્થ બહુ ફિટ રહે, લાંબુ જીવો. પણ હવે કેટલા સમયથી છેલ્લા તમે રોજ ન્યૂઝપેપરમાં કે ટીવીમાં કે તમે જોતા હશો, એવા કિસ્સા બને છે. ટ્રેડમિલ ઉપર દોડતા દોડતા મૃત્યુ થઈ, ક્રિકેટ રમતા રમતા મૃત્યુ, સ્વિમિંગ કરતા હતા મૃત્યુ, એકદમ ફિટ એન્ડ ફાઇન લોકો 30s માં 40sમાં એમનું ડેથ થઈ જાય. તો એને તો ધેટ મીન્સ કે એને તો એવો મોકો પણ ના મળ્યો કે એ રિયલાઇઝ પણ નતું કે હવે મારો અંતકાળ આવે છે ને હવે હું ભગવાનને યાદ કરું. આપણે સિમ્પલ એક છે, એક્ઝામની તૈયારી આપણે કરતા હોઈએ, બરાબર? તો બોર્ડની એક્ઝામ હોય તમારી, મે બી ગુજરાતમાં મોસ્ટલી માર્ચ મહિનામાં હોય, તો તમે એની પ્રિપરેશન ક્યારથી સ્ટાર્ટ કરો? ક્યારથી કરવી જોઈએ? સ્ટાર્ટિંગ થી કરીએ. આઈડિયલી તો સ્ટાર્ટિંગ થી કરવી જોઈએ ને. એક્ઝામના આગલા દિવસે ચાલુ કરો તો શું થાય? અંતકાલે છે મામે સીધો કાલે એક્ઝામ છે, આજે રાતે બુક લઈને ચાલુ કરશો, પોસિબલ છે? નથી. આખું વર્ષ મહેનત કરવી પડે, શરૂઆતથી એની પ્રિપરેશન કરવી પડે, કેટલી બધી વખત રિવિઝન કરવી પડે, કેટલી બધી વખત મોક ટેસ્ટ આપવી પડે ને. મોક ટેસ્ટ તમે આપતા હશો. આમાં તો ડેથમાં તો એવું કઈ નથી આવતું. મોક ડેથ થાય છે કોઈને? મોક ડેથ મરી ગયો ના, પ્રેક્ટિસ કરવું, એવું તો નથી થતું. તો ધેટ મીન્સ આપણે શું કરવું પડે? આમાં કોઈ પ્રિપરેશન નથી, રિવિઝન નથી, ઓલ ઓફ ધ સડન અચાનક આવીને ફટાકડો ફૂટી જાય છે, કોઈને ખબર પણ નથી પડતી. તો એના માટે આપણે શું કરવું પડે? આપણે સતત એવરી મોમેન્ટ વી હેવ ટુ થિંક ઓફ કૃષ્ણા. અને આપણે મેબી ધીસ ઇઝ માય લાસ્ટ મોમેન્ટ. તો એવી જો આપણી અંદર એક ભાવના આવી જશે તો આપણે શું કરી શકશું? કૃષ્ણને અલ્ટિમેટલી લાસ્ટ મોમેન્ટમાં પણ આપણે યાદ રાખી શકશું. જિગ્નેશ દરબાર પ્રભુ, આઈ થિંક વી વિલ ટેક ધીસ નાઉ. તમારે જવાનું છે ને? હરે કૃષ્ણ. ઓકે પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. અજામિલની સ્ટોરી છે, અમે પછી લેશું. તો તમે શેર કરો છો સ્ક્રીન કે તમે મને મોકલો છો કે કઈ રીતે? પ્રભુ મને બીજું એક આઈડી છે મારું, અને પોસ્ટ આપો ને. અચ્છા, જિગ્નેશ દરબાર લેપટોપ કરીને એમાંથી શેર કરી દઉં. ઓકે પ્રભુ. તો યસ, એક આજે સરપ્રાઈઝ છે તમારા બધા માટે. આપણી સાથે ગેસ્ટ અપિયરન્સ છે. પેલું તમે મૂવીમાં જાઓ ને તો ગેસ્ટ અપિયરન્સ આવે. હા, તો આજે આપણી સાથે ગેસ્ટ અપિયરન્સ છે, આપણા એક્સપર્ટ છે જિગ્નેશ દરબાર પ્રભુ. એ આપણને એક બહુ સરસ મજાનું નાનકડું 12 થી 15 મિનિટનું પ્રેઝન્ટેશન આપશે. એ આપણને ગોલોક ચાર્ટ બતાવશે. ગોલોક ચાર્ટ એ શું છે વળી? તમારામાંથી જે ઘણા જે જૂના વિદ્યાર્થી હશે એમને ખ્યાલ હશે, પણ ગોલોક ચાર્ટ એટલે આપણા બધાનું અલ્ટિમેટલી ડેસ્ટિનેશન શું છે, આપણા બધાનો ગોલ શું છે, એન્ડ ગોલ શું છે. તમે ક્યાંક તમારે જવું હોય, સપોઝ તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો કે બસની ટિકિટ તમે બુક કરાવો, સ્ટેશન પર જાઓ અને એને કહો કે મને એક ટિકિટ આપો, એટલે પહેલો પ્રશ્ન શું પૂછે? ક્યાંની ટિકિટ આપું? તમે એમ કહો ના એ તો વિચાર્યું નથી, ગમે ત્યાંની આપી દો ને. હા, એવું થાય ક્યારે એવું? તમને પૂછે ક્યાં જવું છે, એટલે તમે કહો ને ભાઈ મારે અમદાવાદ જવું છે, મારે હરિદ્વાર જવું છે, મારે દિલ્હી જવું છે, મારે પુણે જવું છે, મારે બોમ્બે જવું છે, મારે ન્યૂ જર્સી જવું છે. ક્યાં જવું છે પૂછે એટલે તમે કહો ને. તમે એને એમ કહો કે ના ગમે ત્યાંની આપી દો, તો એ તમને કામ કરે. ગમે તે બસમાં બેસી જાઓ, ગમે તે ટ્રેનમાં બેસી જાઓ, તમારે ટિકિટ લેવાની જરૂર જ નથી. તો જ્યારે તમને પૂછે કે ક્યાં જવું છે, તો ડેસ્ટિનેશન તો ખબર હોવી જોઈએ ને. તો આપણા બધાને ખબર હોવી જોઈએ આપણું ડેસ્ટિનેશન શું છે. તો આપણું ડેસ્ટિનેશન છે ગોલોકધામ. તો યસ, વી હેવ જિગ્નેશ દરબાર પ્રભુ વિથ અસ. આપણા સિનિયર ડિવોટી છે અને લેવલ 5 ના સ્ટુડન્ટ છે અમારી સાથે. ભક્તિ શાસ્ત્રીમાં ભક્તિ વૃક્ષ લીડર પણ છે અને યુથમાં બેચ પણ લઈ ચૂકેલા છે. બાય પ્રોફેશન એન્જિનિયર છે. તો જિગ્નેશ પ્રભુ અમને થોડું ગોલોક ચાર્ટ એક્સપ્લેન કરો, સમજાવો, થોડુંક અમને માર્ગદર્શન આપો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ ફોર ઓપોર્ચ્યુનિટી. નાની સેવા માટે તમારો આભાર છે. હરે કૃષ્ણ બધાને. આપણે 8મો અધ્યાય જોઈએ છે આજે, ભગવત પ્રાપ્તિનો. તો મતલબ આગળ જેમ આપણે જોયું કે
કઈ જગ્યાએ જવાનું છે એની પાછળનું સાયન્સ છે આપણે. તો આપણે એકચ્યુઅલી આમાં જાણીશું ગોલોક ચાર્ટમાં કે કઈ જગ્યાએ એકચ્યુઅલી જવાનું છે, ભગવાનનું ધામ કેવું હોય છે. તો એના વિશે જોઈશું. એની સાથે સાથે આપણે નાની ઝાંખી એ લઈશું કે આપણે રહીએ છીએ એ જગ્યા કઈ છે, ભગવાનની જગ્યા કઈ છે, બંનેમાં ડિફરન્સ શું છે. અને નાની ઝલક એ પણ જોઈશું કે કેવી રીતે સૃષ્ટિની રચના થાય છે. બરાબર, આટલા પોઈન્ટ આપણે કવર કરીશું. આઈ હોપ મારી સ્ક્રીન દેખાય છે તમને. લોડિંગ. યસ પ્રભુજી, વિઝિબલ છે. પ્રભુજી ઓકે, બરાબર છે. ઓકે, તો હું પહેલા ઝૂમ આઉટ કરીને તમને ઓવરવ્યુ બતાવી દઉં કે કેવી રીતે આપણો ગોલોક ચાર્ટ ડિઝાઇન કર્યો છે. બેઝિકલી આ ગોલોક ચાર્ટ જે ડિઝાઇન કર્યો છે આપણે ઇસ્કોનના ડિવોટીઝે ડિઝાઇન કર્યો છે. શેના બેઝિસ પર ડિઝાઇન કર્યો છે? તો અલગ અલગ આપણા સ્ક્રિપ્ચર છે, બ્રહ્મા પુરાણ થઈ ગયું, પછી બીજા પણ જે છે બ્રહ્મ સંહિતા થઈ ગયું, સ્કંદ પુરાણ થઈ ગયું. એ બધા જે બાજુમાં લેફ્ટ અને રાઈટ બે બાજુ જે લખેલું તમને દેખાય છે ને, એ બધું એના રેફરન્સીસ છે. તો પહેલા એ તો શંકા ના થવી જોઈએ કે ક્યાંથી ઉપાડીને લઈ આવે, જાતે જાતે બનાવ્યું નથી આપણે. બરાબર, ગ્રુપમાં પણ આનો પીડીએફ આવી જશે કે આનો રેફરન્સ ક્યાંથી છે, તો તમે એને ઝૂમ કરીને વાંચી શકશો. બરાબર છે. ઓકે, તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ. તો આમાં મેઇન 3 પાર્ટ દેખાય છે તમને. ઉપર એક પિંક કલરનું છે, મારું કર્સર છે ત્યાં પિંક કલરનું કમળ જેવી જગ્યા છે. એક નીચે એની વચ્ચે સેન્ટરમાં બ્લુ કલરનું કમળ જેવી જગ્યા છે, અને એની નીચે ડાર્ક ગોળા જેવું છે. બરાબર, તો એ 3 આપણે સમજીશું. એની પહેલા સૃષ્ટિની રચનાથી આપણે સ્ટાર્ટ કરીએ કે કેવી રીતે સૃષ્ટિની રચના થાય. તો જે નીચેનું જે પાર્ટ છે તમારો, 3 પાર્ટમાંથી જે મેં નીચે બતાવ્યું ડાર્ક, એમાં તમને ઝૂમ કરીએ તો આ કે વિષ્ણુ ભગવાન સૂતા દેખાય છે. બરાબર છે, તો એ વિષ્ણુ ભગવાન છે કારણોદક્ષાઈ વિષ્ણુ. બરાબર, કૃષ્ણ ભગવાનના 3 પુરુષ અવતાર હતા. એમાંના ફર્સ્ટ કે એ કારણોદક્ષાઈ વિષ્ણુ છે. એમનામાંથી ગોલ્ડન બબલ્સ તમને નીકળતા દેખાશે અસંખ્ય સંખ્યામાં. બરાબર, તો એવું છે કે જ્યારે પણ શ્વાસોશ્વાસ થાય કારણોદક્ષાઈ વિષ્ણુનો, ત્યારે એમાં બ્રહ્મરંધ્રો કહેવાય કે જે આપણા રંધ્રો હોય એમાંથી જે આપણે છિદ્રો કહેવાય ને, રોમકૂપ કહેવાય એને, એમાંથી જ્યારે શ્વાસ પ્રભુ બહાર કાઢે ત્યારે એમાંથી આ બબલ્સ બહાર આવે છે. એ બબલ્સ શું છે? તો એ બબલ્સ જે બાજુમાં દેખાય છે, આ આપણો જે ડાર્ક ગોળો એ આપણું ભૌતિક જગત. જે આ જે ગોલ્ડન અને બ્લેકમાં કઈ ડિફરન્સ નથી. બરાબર, આ જે બ્લેક દેખાય છે ગોળો, એ ખાલી એનું એનવાર્ડ વર્ઝન છે. બાકી આ નાના મોટા મોટા બધા સેમ જ છે. એ ભૌતિક જગત છે બધા અલગ અલગ. એની અંદર આપણે ડિટેલમાં 2 મિનિટ પછી જઈએ. તો જેવી રીતે શ્વાસ બહાર કાઢે એવી રીતે આ ભૌતિક જગતનું નિર્માણ થાય છે, અને જેવી રીતે શ્વાસ અંદર રહે તો આ બધા જગતનો વિનાશ થાય છે. તો આપણે 4થા ચેપ્ટરમાં જોયું દિવ્ય જ્ઞાનમાં કે બ્રહ્માજીનો સાપેક્ષમાં આપણે કાળ જોયો. તો ક્યારે મિની પ્રલય અને મહાપ્રલય આવે છે, તો એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાનનો ખાલી એક શ્વાસનો સમય છે, એટલામાં જ બ્રહ્માંડનું વિનાશ અને એનો સર્જન થતું હોય છે. બરાબર, તો આપણે કેટલા આપણે લાગતું હોય કે આપણે 100 વર્ષ જીવીએ છીએ, પણ આપણા જે અવધિ છે, આપણો જે કાળ છે, જીવન કેટલું નાનું છે એ આપણે સમજવું જોઈએ. અને મેઇન 8મા અધ્યાયનો કોર જે આપણે ટેક અવે છે એ આ જ છે કે આટલા ઓછા ટાઈમમાં આપણે ભગવત પ્રાપ્તિ કરવાની છે. તો આડે અવડે ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધો ભક્તિયોગ પકડીને આપણે ગોલોકધામની ટિકિટ લેવાની છે. બરાબર, તો આપણે ગોલોકધામની સફર ચાલુ કરીએ. તો જે કારણોદક્ષાઈ વિષ્ણુ છે, એમના બાજુમાં એક રમાદેવી છે. બરાબર, તો એમના દ્રષ્ટિપાત કરે છે જ્યારે કારણોદક્ષાઈ વિષ્ણુ, તો એમના દ્રષ્ટિપાતથી ભૌતિક જગત જે નીચે દેખાય છે એની રચના થાય છે. તો એમાં શંકર ભગવાનનો પણ જે શંભુ જે છે
એમનો પણ મહત્વનો ફાળો હોય છે. એ બંનેનો મદદથી આપણે ભૌતિક જગતની રચના થાય છે. બરાબર છે. ઓકે, તો આપણે હવે જોઈએ ભૌતિક જગતમાં જઈએ. જરાક ઝૂમ આઉટ કરું. ઓકે, તો એક પુરુષ અવતાર જોયો આપણે, કારણોદય વિષ્ણુ. બરાબર, એને મહાવિષ્ણુ પણ કહેવાય છે. પછી છે આ ભૌતિક જગતમાં બીજો એક પુરુષ અવતાર હોય છે જે ગર્ભોદક્ષાય વિષ્ણુ હોય છે. જે ગર્ભોદક્ષાય ઓશન એમાં બિરાજમાન હોય છે શેષનાગ પર, અને એમના પાર્થ સેવનમાં લક્ષ્મીજી હોય છે. તો એમના નાભીમાંથી તમને દેખાતું હશે, જે અમારું કર્સર જતું હશે ત્યાં, ગ્રીન કલરનો એક સ્ટેમ એટલે શું કહેવાય કે ઝાડનું જે પ્લાન્ટનું જે નાનો છોડ હોય એની ડાળી જે કહેવાય ને, એ સ્ટેમ ઉપર જાય છે એમ કરીને, અને ઉપર એક કમળ ખીલેલું છે. અને કમળની ઉપર જે બિરાજમાન છે ગોડ બ્રહ્માજી છે આપણા. બરાબર, અને જે સ્ટેમ છે એની સ્ટેમની અંદર 14 વૃક્ષ આવેલા છે. આપણે જે વાતો કરતા આપણા પૂર્વજો મતલબ ગરડા લોકો પાસેથી સાંભળ્યું છે કે 14 વૃક્ષ હોય છે. તો આ 14 વૃક્ષ કયા? તો આ 14 વૃક્ષ હોય છે. તો 1 to 14 સત્યવક એટલે બ્રહ્માજીનું જે એબોટ છે, બાજુમાં લખેલું જ છે. જ્યારે પણ તમે ક્લાસ પછી જુઓ ને પીડીએફમાં ગુણોક 4 એમાં વાંચવાનું કે સત્યવક છે તો એબોટ ઓફ ગોડ બ્રહ્માજીનું ઘર. તપોવક તો 4 કુમારો ચતુષ્કુમાર કે છે એમનું ઘર. પછી જનવક પ્રજાપતિનું, પછી મહર્વક ભૃગુ મુનિનું અને પ્રજાપતિનું. એવી રીતે બધા છે. 5મા નંબરે આવે છે સ્વર્ગ, કે આપણે કહીએ છીએ ને સ્વર્ગમાં જવાનું. કોઈ પણ આપણા સગામાં પણ મતલબ આ દુનિયા છોડી જાય તો આપણે લખીએ છીએ સ્વર્ગવાસી. તો આપણે એના પરથી ખ્યાલ આવવો જોઈએ કે સ્વર્ગ એટલે કઈ જગ્યાએ પહોંચે. 7 નંબરનું આપણું જે છે ભૂર એટલે અર્થ, આપણું જે લોક છે. અને અર્થ એટલે ખાલી અર્થ નહીં, આપણું જે પણ ગ્રહ મંડળ આવી ગયું એ બધું એમાં ભૂર્વકમાં આવી ગયું. બરાબર, કે જેવી રીતે ગુરુ, શનિ, પ્લુટો, જે પણ આપણા ગ્રહ જે વૈજ્ઞાનિકો આજે શોધેલા છે એ બધા ભૂરમાં આવી ગયા. તો 5 અને 7 એ બે જ લોકનો ફરક હોય છે. સ્વર્ગ લોક આપણે જે લખીએ છીએ. તો એટલીસ્ટ આપણે જે આ ભગવદ્ ગીતાનું ડિવાઇન નોલેજ લઈએ છીએ, તો આપણો ફાઇનલ ડેસ્ટિનેશન, ફાઇનલ ગોલ સ્વર્ગ તો ના જ હોવો જોઈએ. બરાબર, શું ગોલ હોવો જોઈએ એ આપણે જોઈશું આગળ, કે પૂર્વોગધામ એ કઈ જગ્યાએ આપણે આગળ જોઈશું. પણ એટલીસ્ટ એટલી ક્લેરિટી જોઈએ કે આપણે સ્વર્ગ સુધી નથી કરવાની. બરાબર, સ્વર્ગની ડાબી બાજુમાં ધ્રુવ લોક દેખાય છે, જે આપણે સ્ટોરીમાં પણ જોયું કે ધ્રુવ મહારાજને લોક આપી જોઈએ. પછી અર્થની નીચે પતલ, વિતલ, સુતલ, તવાતલ, મહાતલ એ ટાઈપના બધા પાતા, અને છેલ્લે પાતાળ, એ બધા નીચ યોનિના બધા જગ્યા છે. અને એની નીચે પણ નરક લોક આવે. તો 28 ટાઈપ્સ ઓફ હેલ, 28 ટાઈપના નરક આવે, જેનું ઉલ્લેખ આપણે ગરુડ પુરાણમાં હોય છે કે કેવી કેવી આપણા કર્મોની જે ખરાબ કાર્ય હોય એની સજા કેવી રીતે મળે છે, ઉપરતા તેમાં નાખે ને બધું તમે સાંભળેલું હશે. તો એવી રીતે આપણું ભૌતિક જગત છે આવી રીતે. બરાબર, તો ભૌતિક જગતમાં એક વખત બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી દે, અંદર બધા જીવો આવી જાય. જીવો એટલે આપણે બધા મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ અને બીજું બધું પણ પંચતત્વ અને જે 24 આપણે તત્વો જે છે એ બધું સૃષ્ટિની રચના એક વખત થઈ જાય એટલે જીવમાં, પ્રત્યેક જીવમાં આપણા કૃષ્ણ ભગવાનના ત્રીજા પુરુષ અવતાર એટલે કે ક્ષીરોદક્ષાય વિષ્ણુ એ પરમાત્મા રૂપે બધામાં વસે છે. જે બાજુમાં દેખાય છે ને ચતુર્ભુજ સ્વરૂપે, એ બધાના શરીરમાં, બધાના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થાન કરે છે. અને એમાં ઉપદ્રષ્ટા હનુમંતા એવી રીતે એમનું કામ કરે છે. બરાબર, તો આ બેઝિક આઈડિયા થઈ ગયો આપણો આ ભૌતિક જગતમાં. ભૌતિક જગતથી આપણે જરાક ઝૂમ આઉટ કરીને ઉપર જઈએ. 3 સ્ટેજ હતા આપણે આગળ જોયા તેવી રીતે. તો અહીંયાથી આ જે આટલું છે ભૌતિક જગત છે, અહીંયાથી આ વિરજા નદી છે, જે ગંગા નદીનું જે ઓરિજિનલ સ્વરૂપ હતું એ. તો ત્યાંથી આપણે ઉપર જઈએ. અહીંયા બ્રહ્મ જ્યોતિર છે. બ્રહ્મ જ્યોતિર પછી આપણે ચાલુ થાય છે વૈકુંઠ ધામ. વૈકુંઠ ધામ શું છે? તો વૈકુંઠ ધામ ભગવાનની ઓફિસ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. કે જેવી રીતે આપણે કોઈ ઓફિસમાં જઈએ તો
કેવી રીતે સૃષ્ટિની ચલાવવાનું. એક વખત સૃષ્ટિની રચના થઈ ગઈ, કૃષ્ણ ભગવાને કરી દીધી, 3 પુરુષ અવતાર આપી દીધા, તો સૃષ્ટિની રચના કરી દીધું, કેવી રીતે એને હેન્ડલિંગ કરવાનું. રચના તો થઈ ગઈ પણ એને ચલાવવી પણ પડે ને, એમાં કેવી રીતે રૂલ્સ હોય, આ છે તે બધું એનું હેન્ડલિંગ જે છે ભૌતિક જગતનું, એ અહીંયાથી થાય, ભગવાનની ઓફિસ તરીકે ગણી શકાય. આમાં શું શું હોય? તો આમાં બધા દેવી દેવતાઓ હોય, કે વાસુદેવા, લક્ષ્મી, પછી શંકરશન, સરસ્વતી, મતલબ દેવી દેવતાઓ જે પણ છે આ બધા અહીંયા હોય, ભગવાનના પ્રતિનિધિઓ. બરાબર. અહીંયા ભગવાન પણ ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ ભગવાન વર્ક પ્લેસ કહી શકાય તમારે. બરાબર. એના પછી આપણે ઉપર જઈએ. ઉપર જઈએ તો અહીંયા જે આ પિંક જગ્યા જોઈ હતી અને બ્લુ જગ્યાની વચ્ચે આપણે અયોધ્યા છે. અયોધ્યા એટલે આપણે અસ્વસ્થ વૃક્ષનું એનોલોજી આપણે જોઈશું આગળ, કે ઊંડા વડની વૃક્ષ, કે જેવી રીતે ભૌતિક જગત છે એવી રીતે જ આધ્યાત્મિક જગતની રેપ્લિકા હોય છે. તો આધ્યાત્મિક જગતમાં પણ અહીંયા આપણે જેવું છે ભૌતિક જગતમાં, એવી રીતે અયોધ્યા છે. પછી ઉપર જઈએ તો આ પર્પલ લાઇનમાં દ્વારકા દેખાય છે તમને, બાજુમાં જગન્નાથપુરી, મથુરા, અને છેલ્લે આ જે પિંક આખું દેખાય ગોલોક વૃંદાવન ધામ. આ આપણો ફાઇનલ ગોલ છે. બરાબર. સ્વર્ગ સુધી અટકી જવાનું નથી, કે બધા આગળ આપણા ગયા પછી કે સ્વર્ગવાસી થયું નહીં. આપણે ફાઇનલ ગોલ ગોલોક વૃંદાવન ધામ, અને એમાં પણ જે દ્વિભુજ રૂપે કૃષ્ણ ભગવાન હોય છે, શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ સ્વરૂપ, એમના લોટસ ફીટ આપણો ફાઇનલ ગોલ હોવો જોઈએ. બરાબર. અહીં પ્રભુ કેવી રીતે રહે છે કે અહીંયા જે ગોલોક વૃંદાવન ધામમાં છે ને, ભગવાનને કોઈ ભગવાન ના માને, કેમ કે એમના બધા અલગ અલગ ભાવમાં સેવા થતી હોય. દાસ્ય ભાવમાં, સાખ્ય ભાવમાં, માધુર્ય રસમાં, એવી રીતે આપણે ભક્તિ રસામૃત સિંધુમાં જેવી રીતે વર્ણવવામાં આવ્યું છે, એવી રીતે અલગ અલગ ભાવમાં સેવા થતી હોય. બરાબર. ત્યાંના ઝાડ પણ મતલબ એક સ્વરૂપે ભગવાનની સેવા કરતા હોય એક રસમાં. બરાબર. મતલબ ત્યાંનું બધું જ દિવ્ય હોય છે. ત્યાં કલ્પવૃક્ષ હોય, પછી ગાય કે આવે છે, હા, સુરભી ગાય, એક્ઝેક્ટલી, એ બધા છે. પછી એમની જે સખીઓ છે, લલિતા, વિશાખા, સુદેવી, અને એ પણ એ બધા પોતપોતાના ભાવમાં એમની સેવા કરતા છે. તો આપણો ફાઇનલ ગોલ પણ એ જ હોવું જોઈએ કે ભગવાનના ચરણ કમળમાં એમની કોઈ પણ પ્રકારે, કોઈ પણ રસમાં, આપણે દાસ્ય ભાવ બેસ્ટ છે, પણ એના સિવાય પણ જે આપણો ભાવ હોય એના ભાવમાં આપણે એમની સેવા કરવાની. બરાબર છે. અને એક વખત અહીંયા ગયા ને તો પછી નીચે આવવાની આપણને કોઈ વખત ડર નથી રહેતો. બરાબર. અહીંયાથી નીચે આવવાનો કોઈ ડર નથી રહેતો. માની લો કે આપણે ભૌતિક જગતમાં જોયું ને કે અહીંયા 7 નંબર આપણું અર્થલોક છે, અહીંથી સ્વર્ગલોકમાં પણ જઈએ, અને સ્વર્ગલોકને ટપીને આપણે સત્યલોકમાં પણ જઈએ, એટલા કર્મ આપણે સારા કરે છે તો સત્યલોકમાં પણ જઈએ, તો ત્યાંથી પડતી થવાનો ભય 100% રહે છે. કેમ કે આપણે જોયું ને આગળ કે બ્રહ્માજીની પણ એક વાઇફ છે, એ વાઇફ પતે પછી એમની પણ પોસ્ટ જાય ત્યારે એમને નીચે પાછું આવવું પડે છે. તો પાછું ના આવવું પડે, અને બધાને ખબર છે આ ભૌતિક જગત શું છે, દુખાવે એમ છે. બરાબર. દુખાવે એમાં ફરી ફરી પાછું ના આવવું પડે, તો એના માટે એક અર્થમાંથી 7 નંબરમાં અર્થ જે ભૂર છે એની બાજુમાંથી એક શોર્ટકટ આપેલો છે આપણને. દેખાય છે? દેખાય છે કોઈને? વાંચી શકે છે કોઈ? શું લખેલું છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે હરે રામ રામ હરે રામ રામ હરે હરે. રામ રામ હરે હરે. મહામંત્ર છે. મહામંત્રની લિફ્ટ નો દરવાજો આપણે રસ્તો પકડી લઈએ તો સીધા વૈકુંઠમાં થઈને સીધા અહીંયાથી જઈને આપણને ભગવાનના ચરણ કમળમાં મૂકી દે છે, અને ત્યાંથી આપણું પડતી થતી નથી. બરાબર. અને સેવામાં આપણે મગ્ન થઈ જઈએ છીએ. બરાબર. તો આ શોર્ટમાં થયું ગોલોક વૃંદાવન ધામ, અને ગોલોક ચાર્ટ પણ આપણો ઓલમોસ્ટ કવર છે. અહીંયા બાજુમાં રેફરન્સ આપેલા છે, તમે, હું મોટા મોટી લઈ લઉં છું, બાકી તમે ઝૂમ કરીને પીડીએફ માંથી જોઈ લેજો કે અહીંયા આપેલું છે કે બ્રહ્મ સંહિતા 5.43 ગોલોક નામની નિજ ધામની તવે ચ તસ્ય દેવી મહેશ હરિ ધામ તેસુ તેસુ તે પ્રભાવ નિત્ય વિહેત ચ યેના આદિ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી.
તો અહીંયા જે લખેલું છે ને કે દેવી મહેશ હરિ ધામ તેસુ તેસુ, એનો મતલબ શું છે? આ બધું સ્ક્રિપ્ચર છે ને, આપણે એની પર 100% ટ્રસ્ટ હોવો જોઈએ. એ બધું લખ્યું હોય કે દેવી, આ દેવી છે, આ દેવી છે, મહેશ છે, પછી આ હરિ છે, એ બધાથી પણ ઉપર એક ધામ છે, એ ગોલોક ધામ છે. અને એમાં જે ગોવિંદ રહે છે એમને હું ભજું છું, એવું બ્રહ્માજી કે છે. તમહમ ભજામી આદિ પુરુષમ, મતલબ બધા કરતા પહેલા આવેલા. બરાબર. તો જે પણ આપણા ડાઉટ હોય કે પહેલા કશેથી સાંભળેલું હોય કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવ્યા, તો આ બધા આપણે રેફરન્સ થી સમજી શકીએ છીએ કે સૌથી આદિ પુરુષ અને બધાનું મૂળ કૃષ્ણ ભગવાન છે. બરાબર. એના પછી ગોલોક, દ્વારકા, મથુરા ને એ બધું જોયું, જગન્નાથપુરી, નવદ્વીપ ધામ, એ બધું જોયું, એના રેફરન્સ છે. પછી જે બધા રસ આપણે ડિસ્કસ કર્યા કે માધુર્ય રસ, વાત્સલ્ય રસ. માધુર્ય રસ એટલે જે ગોપીઓ કરતી, એ વાત્સલ્ય રસ એટલે યશોદા માતાજી જે ભાવે કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા, જેમને કરતા હતા. સાખ્ય રસ અર્જુનજી જેવી રીતે હતા. દાસ્ય રસ આપણે બધા જેવી રીતે ટ્રાય કરી રહ્યા છે. પછી શાંત રસમાં એટલે બધે વૃક્ષો અને પ્રાણી પક્ષીઓ જેવી રીતે ભગવાન સાથે રેસિપ્રોકેટ કરે છે તે બધા રસ વિશે લખેલું છે. એના પછી વિરજા નદીનું આપણે જોયું, એ કેવી રીતે છે. પછી અહીંયા બોટમ રાઈટમાં ભગવાનના બધા એક્સપાન્શન દર્શાવેલા છે. એ પણ આપણે આગળ ભાગવતમમાં પણ સરસ રીતે એનું એક્સપ્લેનેશન આપેલું છે કે કૃષ્ણમાંથી કેવી રીતે સૌથી પહેલો અવતાર આવ્યા શંકરષણજી. શંકરષણજી એટલે આપણે બલરામજી. આપણે જ્યાં સુધી કૃષ્ણ ભરણામૃતમાં ના આવ્યા સુધી ત્યાં સુધી આપણને ખબર નથી પડતી કે એમની ઇમ્પોર્ટન્સ કેટલી બધી છે. બીજા બધા પણ દેવી દેવતા કરતા પણ પહેલા આવેલા છે બલરામજી, શંકરષણજી કહેવાય. એમના પછી વેપમાંથી રાધાજી, અને એવી રીતે શંકરષણમાંથી ફરીથી શંકરષણજી, અને એમાંથી વાસુદેવજી, પછી પ્રદ્યુમનજી, અનિરુદ્ધજી, અને એવી રીતે 4 થઈ ગયા. અને એમાંથી પછી અલગ અલગ એમના ભગવાનના એક્સપાન્શન થાય છે કે માની લો કે ગુણાવતાર થાય, અલગ અલગ અવતાર થાય ભગવાનના. કે ગુણાવતારમાં કેવી રીતે કે આપણે 3 ગુણો જોઈ ગયા કે સત્વ, રજસ, તમસ. તો સત્વ ગુણના અધિષ્ઠાતા તો વિષ્ણુ ભગવાન, રજો ગુણના અધિષ્ઠાતા તો બ્રહ્માજી, અને તેવી જ રીતે તમસ ગુણના, તામસિક ગુણના જે અધિષ્ઠાતા છે એ શંકર ભગવાનને ગણવામાં આવે છે. તો એ ગુણાવતાર થઈ ગયા એમના. બરાબર. પછી પુરુષાવતાર આપણે પહેલા જ જોયા કે કરણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ. બરાબર. એવી રીતે એ થઈ ગયા. એના પછી લીલા અવતાર આવે છે કે અલગ અલગ લીલા કરવામાં, મત્સ્ય અવતાર કે મત્સ્ય લીલા કરતી વખતે, કે પછી એવી રીતે પૃથુ મહારાજને પણ નરસિંહજી જે પણ કોઈ પણ લીલા માટે આવે એ લીલા અવતાર હોય છે. સત્યાવેશ અવતાર, કોઈ પણ એક શક્તિ લઈને આવે, કે માની લો કે નારદજી આવેલા હતા તો એ સત્યાવેશ અવતાર એવા આવે છે. યુગા અવતાર આવે, એ અલગ અલગ યુગમાં આવે, કે સત્ય યુગમાં, ત્રેતા યુગમાં, એવી રીતે બધા 3-4 યુગમાં જેવી રીતે બધા અવતાર રહ્યા, એવી રીતે યુગા અવતાર આવે. પછી મન્વંતર અવતાર આવે. તો મન્વંતર જેમ જેમ આપણે જોયું હતું કાળની ચાર્ટમાં, તો એવી રીતે મન્વંતર માં પણ જેવી રીતે અવતાર રહ્યા એવી રીતે મન્વંતર અવતાર આવે. તો આવી રીતે ભગવાનના એક્સપાન્શન થઈ જાય. પણ આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, બધા મૂળનું મૂળ કૃષ્ણ ભગવાન છે. બરાબર. ગોલોકધામ, ગોલોક ચાર્ટ સમજવાનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે આપણું ફાઇનલ ગોલ શું છે અને કોને ભજવાનું છે. તો આપણે જે પણ આપણું સ્પિરિચ્યુઅલ જર્ની છે એમાંથી ડાબે જમણે કશે પણ ડિસ્ટ્રેક્ટ નથી થવાનું. બરાબર. પછી આ ભૂમંડળ છે કે આપણે જયારે માળા કરતા રહેશે બધા, એ સુમેરુ મણકો આવે છે. આ વચ્ચે જે દેખાય એ સુમેરુ મણકો છે. અને એની આજુબાજુમાં બધા ઓશન્સ આવે, 7 ઓશન્સ આવે, 7 સમુદ્ર. આપણે સાંભળ્યું છે ને કે 7 સમુદ્ર પાર હું તને આમ કરીશ ને તેમ કરીશ, રહેવા આવીશ ને એવી રીતે જે આવે છે આપણા બધા સ્ક્રિપ્ચર માંથી આવે છે. બરાબર. તો એવી રીતે છે કે અલગ અલગ જાતના ઓશન છે અને સુમેરુ મણકો છે. બરાબર. અને આ પણ સેમ છે, મટીરિયલ યુનિવર્સ આપણે એનું ઉપરથી લીધું. તો ઓલમોસ્ટ બધું આપણું કવર થઈ ગયું છે ગોલોક ચાર્ટમાં. તો પણ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો એક વખત પહેલા રિફર કરી લેજો ગોલોક ચાર્ટ, અને ના હોય તો પાર્થ પ્રભુને કે મને તમે ક્લાસ પછી પૂછી શકો છો. બરાબર છે. હરે કૃષ્ણ પ્રભુ, ઓવર ટુ યુ.
હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ જિગ્નેશ દરબાર પ્રભુ. યસ, વેરી નાઇસ. હા પ્રભુ, ખૂબ સરસ રીતે અમને શોર્ટમાં તમે આખું ગોલોકધામની એક ટ્રીપ કરાવી દીધી. પેલું હોય ને ત્યાં તમે કોઈ ટ્રાવેલ એજન્ટ પાસે જાઓ ને, એને કોને કે મારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, યુરોપ જવું છે, તો શું કરાવે ખબર છે તમને? એના વિડીયો બતાવે અથવા તો એનું બ્રોશર બતાવે, હે ને? બ્રોશર શું શું ઇન્ક્લુડેડ છે સ્વિટ્ઝરલેન્ડની ટ્રીપમાં, આલ્પ્સ ઉપર લઈ જાશો કે ન લઈ જાઓ, હા, ભોજનમાં શું શું હશે, આખું બ્રોશર બતાવે, લિટરેચર બતાવે. એ જોઈને પછી આપણને ઈચ્છા થાય કે ના, બુક તો કરાવી જોઈએ ટ્રીપ. હા, તો પ્રભુએ આપણને સરસ ગોલોકધામની ટ્રીપ કરાવી દીધી, બ્રોશર એનું બતાવ્યું. તો લેટ સી હવે આપણે એની ટિકિટ બુક કરાવીએ છીએ કે નહીં. થેન્ક યુ પ્રભુ, જિગ્નેશ દરબાર પ્રભુ, વેરી નાઇસ. થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. તો યસ, બેક ટુ ધ સ્લાઇડ્સ. ગોલોકધામ આપણે જોઈ લીધું, થોડી સ્લાઇડ્સ છે, 10 મિનિટ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મય્યર્પિત મનોબુદ્ધિર મામે વૈશ્ય સંશય. એટલે ભગવાન શું કહે છે કે અંતકાળે તું મારું સ્મરણ કર, પણ અંતકાળ તો આપણને ખબર નથી કે ક્યારે આવશે, તો શું કરવાનું? પૂરા ટાઈમ મતલબ સતત હરે કૃષ્ણ કરવાનું. બહુ સારું અગર કરી શકાય તો. પણ ભગવાન શું કહે છે કે તારે તારું યુદ્ધ તો કરવાનું જ છે. યુદ્ધ મતલબ કે કર્તવ્ય. યુદ્ધનો મતલબ હવે કળિયુગમાં એવું નથી કે આપણે બધા બાણ ને તલવાર કાઢીને ચાલો હવે શું તો ભાઈ તીરંદાજીની પ્રેક્ટિસ કરવું. ભગવાને કીધું હતું ને યુદ્ધ કરવાનું, ઘોડા ફેંક ને બધું આપણે એવું નથી. હવે યુદ્ધ નથી કરવાનું. યુદ્ધ હવે આપણે જે કરી છે યુદ્ધ જ છે. જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તમે ડોક્ટર હો તો તમારું જે નિયત કર્તવ્ય છે એ કરવું. ડોક્ટર પેશન્ટને સાજા કરવા, સર્જરી કરવી, એ તમારું કર્તવ્ય છે. તમે પોલીસ ઓફિસર હો તો લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખો. ટીચર હો તમે, બિઝનેસમેન હો, જે પણ જગ્યાએ તમે હો, તો શું કરવાનું છે? આપણે મામ અનુસ્મર યુદ્ધ છે. એટલે ભગવાનને યાદ કરતા કરતા બધું કામ કરવાનું જ છે. રાઈટ હેન્ડ સાઈડમાં છે કોનું ચિત્ર છે? આપણે ઓલરેડી પહેલા ચર્ચા કરી ચુક્યા છીએ. યસ, ફોર્ડ કંપનીના માલિક. ફોર્ડ કંપનીના માલિક. ફોર્ડ કંપનીના માલિક આલ્ફ્રેડ ફોર્ડ, અને એનું નામ છે અમરીશ પ્રભુ. અરે એનું નામ તો આલ્ફ્રેડ ફોર્ડ છે, તમે કહેતા હતા. યસ, બટ હી ઇઝ ઇનિશિયેટેડ ડિવોટી, પ્રભુપાદના શિષ્ય છે. અને દીક્ષિત નામ જે એમનું છે એ છે અમરીશ દાસ. તો એ પોતાનું કામ તો કરે જ છે, નિયત કરતા મામ અનુસ્મર યુદ્ધ છે. ફોર્ડ કંપની બંધ થઈ ગઈ, હા, ગાડી બનાવવાનું બંધ કરી દીધું કે ના ભાઈ અમારા માલિક તો હરે કૃષ્ણ કરે છે એટલે હવે અમે ગાડી નથી બનાવતા. હા, એ કરે જ છે. ફોર્ડનું મેન્યુફેક્ચરિંગ અને જે કંઈ પણ એનો પ્રોગ્રેસ છે ભૌતિક વિશ્વમાં એ થઈ જ રહ્યો છે. પણ સાથે સાથે મામ અનુસ્મર યુદ્ધ છે. અને તમે જો કેવા સરસ મજાના જે બિઝનેસમાં હોય ત્યારે એનું કામ કરતા હોય ત્યારે કોટ સૂટ પહેરતા હશે, બટ બાકી અધરવાઇઝ ઇઝ ઓલવેઝ કેરિંગ ઇઝ બીડ બેગ. એની માળા એમની સાથે હોય છે. એમના સાથે એમના જે પત્ની છે તો એ પણ સાડી ને બધું આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ કુર્તા જબ્બા એવું બધું પહેરે, ધોતી પહેરી અને સતત મામ અનુસ્મર યુદ્ધ છે. પોતાનું નિયત કર્તવ્ય પણ કરી જ રહ્યા છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્ય ગામિના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખી અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ? તો ભગવાનનું શરણ છે કવિ પુરાણમ અનુશાસિતાર મનોરણિયામ સમનુસ્મરે દે સર્વસ્ય ધાતાર મચિંત્ય રૂપ માદિત્ય વર્ણ તમ સંપરસ્તા. કેવી રીતે છે ભગવાનનું ધ્યાન? મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે. ભગવાનનું કયું સ્વરૂપ? તો જો જમણી બાજુ ભગવાનનું કયું સ્વરૂપ છે? ત્રિભંગા શ્યામ સુંદર ત્રિભુજ સ્વરૂપ ભગવાનનું, શ્યામ સુંદર, મુરલી મનોહર. અને કેવું સરસ મજાનું હાથમાં વાંસળી છે, ફૂલો છે, આસપાસ વૃક્ષ છે, પક્ષીઓ છે, પાછળ એક પાણી વહી રહ્યું છે. એની પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જો તો ગાયો ચરી રહી છે. આવું સરસ ભગવાનનું ગોલોક ધામ છે. અને ત્યાં ભગવાન સાક્ષાત દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપે છે. આ સ્વરૂપ ઉપર ચિંતન કરવું જોઈએ. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્ય શ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્ત સ યોગીના. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરે છે એના માટે હું સુલભ છું. તસ્યાહમ સુલભ, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. 8.14 માં ભગવાને કહી દીધું આઈ એમ અવેલેબલ. હું એના માટે અવેલેબલ છું. મારો ફોન ક્યારે બિઝી નહીં આવે. હા, હોટલાઇન ચાલુ છે 24/7. પણ નંબર શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના પવિત્ર નામનું આપણે જપ કરીએ એટલે આપણી હંમેશા ભગવાન ઇઝ ઓલવેઝ અવેલેબલ. એના માટે હું સુલભ છું. તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગીનો, કારણ કે મારી ભક્તિમય સેવામાં પ્રવૃત્ત રહે છે.
પછી છે ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ, એના વચ્ચે શું ડિફરન્સ છે? બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે 8.15, યાદ રાખી લેવું જોઈએ આપણે. મામુપેત્ય પુનર્જન્મ દુખાલયમ અશાશ્વતમ નાપનું અંતિ મહાત્માન સંસિદ્ધિ પરમામ ગતા. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્મા જનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક શબ્દ વાપરવામાં આવ્યો છે આ વિશ્વ માટે, ભૌતિક વિશ્વ માટે. કયો શબ્દ છે? દુખાલય. દુઃખાલયમ. દુખાલયમ. અને કેવું? અશાશ્વત. અશાશ્વતમ. દુખાલયમ. દુખાલયમ એટલે વળી શું? દુખાલય એટલે તમે શબ્દ સાંભળ્યા હશે, ઘણા બધા એવા શબ્દ છે જેના નામમાં પાછળ આવે આલય, વિદ્યાલય, પુસ્તકાલય, વિદ્યાલય, પછી પુસ્તકાલય, પુસ્તકાલય, કાર્યાલય, કાર્યાલય. પાછળ દેવાલય. આલય આવતું હોય એવા શબ્દો. દેવાલય, દેવાલય, ઔષધાલય, પુસ્તકાલય, જીવાલય, સંગ્રહાલય, સંગ્રહાલય, નંદાલય, ભોજનાલય. પ્રભુજી નેટ ગઈ બાત. ભોજનાલય, ભોજનાલય, પુસ્તકાલય, બરાબર. ગૃહાલય. હરે કૃષ્ણ. પ્રભુ થોડું મારે પાવર પ્રોબ્લેમ થયો છે, પાવર સપ્લાય. સ્લાઇડ શેર હું નથી કરી શકતો. તમે કો હોસ્ટ તરીકે છો પ્રભુ? પ્રભુજી મને હોસ્ટ બનાવજો. અત્યારે હોસ્ટ અમિતા માતાજી બની ગયા છે. હરે કૃષ્ણ. તો અમિતા માતાજી જ બનાવી શકશે. હરે કૃષ્ણ. પ્રભુ અમિતા માતાજી જ બનાવી શકશે. હા, નો પ્રોબ્લેમ. યસ. યસ, થેન્ક યુ માતાજી. હા, જો આનું નામ દુખાલય. દુખાલય મસાસો તો આપણે કહેતા હતા ને, નથિંગ ઇઝ ઇન આર કંટ્રોલ. આપણને એમ કે બધું આપણા કંટ્રોલમાં છે. જોરદાર વરસાદ પડ્યો, વીજળી થઈ, અચાનક પાવર સપ્લાય જતો રહ્યો. યસ. તો ભોજનાલય, પુસ્તકાલય, પછી દેવાલય, શિવાલય, ઔષધાલય, દુગ્ધાલય, પછી હિમાલય. ઓકે, યસ. મદિરાલય, કાર્યાલય, કાર્યાલય. તો આ ઘણા બધા છે અલગ અલગ આલય વાળા. એ બધામાં શું મળે? પુસ્તકાલયમાં શું મળે? હા, પુસ્તકાલયમાં પુસ્તક મળે ભાઈ, દુગ્ધાલયમાં દૂધ મળે, મદિરાલયમાં મદિરા મળે, ઔષધાલયમાં ઔષધ મળે, રાઈટ? ભોજનાલયમાં ભોજન મળે. હવે આપણે ભોજનાલયમાં જઈને એમ કહીએ કે મને જરાક 4 પુસ્તકો ઇસ્યુ કરી આપો ને, પુસ્તક લેવા છે મારે, તો શું કે ભાઈ ભોજનાલય છે, આ ભોજનાલયમાં શું મળે? ભોજન મળે. પછી તમે લાઇબ્રેરીમાં જાઓ, પુસ્તકાલયમાં એમ કહો 2 મસાલા ઢોસા અને ડુંગળી લસણ ના નાખશો, મળે? તો કે ના ભાઈ, ના મળે. કેમ? તો કે ભાઈ આ તો પુસ્તકાલય છે, લાઇબ્રેરી છે, અહીંયા પુસ્તક મળે, અહીંયા મસાલા ઢોસા ના મળે. એના માટે ભોજનાલયમાં જાઓ. દુગ્ધાલયમાં જઈને તમે એમ કહો 2 પેરાસિટામોલ, તો કે ના ભાઈ અહીંયા તો દૂધ મળે, અહીંયા ઔષધ ના મળે. ઔષધાલયમાં જઈને એમ કહો કે મારે દૂધ જોઈએ છે, 4 લીટર દૂધ આપો, મળે? ના મળે. તો આ સંસારને ભગવાને કહ્યું છે, શું કહ્યું છે? દુખાલય. હવે દુખાલયમાં આવીને આપણે એમ કહીએ છીએ મને સુખ જોઈએ છે, તો સુખ મળી શકે? ન મળે. આપણે બધા પરેશાન છીએ, દુઃખી છે, એનું કારણ જ એ છે કેમ કે આપણે દુખાલયમાં આવી અને સુખની પ્રાપ્તિની આશા રાખીએ છીએ. પોસિબલ જ નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ, કેમ કે આ દુખાલય છે. અને કયું કેવું છે? દુખાલયમ અશાશ્વતમ. દુખાલય તો છે જ, પણ કેવું છે? અશાશ્વતમ, એટલે કે ટેમ્પરરી છે, પરમેનન્ટ કંઈ જ નથી. આપણા જીવનના મોટા ભાગના પ્રશ્નો છે ને એનું રીઝન જ એ છે કે વી આર નોટ એબલ ટુ સ્ટીલ અન્ડરસ્ટેન્ડ. અને આપણે દુખાલયમાં આપણે શું કરીએ છીએ? સુખની અપેક્ષા રાખી. ધેટ્સ વાય વી આર, આપણને વધારે ને વધારે ડગલે ને પગલે આપણને શું થાય છે? ફ્રસ્ટ્રેશન મળે છે, લોકોને સ્ટ્રેસ આવે છે. સ્ટ્રેસ આવે છે ને એના કારણે શું થાય છે?
કે નાની નાની ઉંમરે તમે જોવો છો ન્યૂઝપેપરમાં એમાં આવે ને કે સુસાઇડ એટેમ્પ કરી લે છે. નાના નાના બાળકો નાની એજમાં, યંગ એજમાં સુસાઇડ કરે. સ્ટ્રેસ એટલો બધો આવે. તો એનું કારણ છે કે આપણે બધા જ દુખાલયની અંદર સુખની અપેક્ષા કરી. તો શું કરવાનું દુખાલયમાં? તો દુખી જ રહેવાનું ના. ભગવાને કહ્યું શું કરવું? મા મનસ્મર યુદ્ધશ્ચ. ભગવાનને યાદ કરતા કરતા આપણે શું કરવાનું છે? યુદ્ધ. એટલે કે આપણું જે નિયત કર્તવ્ય છે એ તો કરવાનું જ છે. યસ પ્રભુ, નેક્સ્ટ સ્લાઇડ લેજો. તો 8.15 એમાં આપણે જોયું દુખાલયમ અશાશ્વતમ, મને પ્રાપ્ત કર્યા પછી પણ ભગવાન કહે છે કે જે મારા ધામમાં આવી જાય છે એક વખત, એ પછી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડી ને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. આજે આપણે 8મા અધ્યાયમાં શા માટે આપણે ગોલોકધામ સમજીએ છીએ, ગોલોક ચાર્ટ આપણે સ્ટડી કરીએ છીએ. જિજ્ઞેશ દરબાર પ્રભુ આવીને આપણને આટલો સરસ ગોલોક ચાર્ટ સમજાવ્યો. બીકોઝ 8મા અધ્યાયમાં ભગવાન કહે છે કે એક વખત મારી પાસે જે આવી જાય છે એ પછી પાછો આવતો નથી. અને કેવું છે, વારંવાર જયારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. ભૂતયામસ એવાય ભૂતવા ચ ભૂતવા પ્રલીયતે રાત્ર્યાગમવેશ પાર્થ પ્રભવત્ય હરાગમે. તો આ બધા જ લોક કેવા છે? પ્રગટ થાય છે અને નાશ પામે છે. પણ નેક્સ્ટ, ભગવાનનું જે પવિત્ર ધામ છે એ કેવું છે? તો કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાં બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. એનો ક્યારે નાશ થતો નથી. તો એવું ભગવાનનું દાન છે. નેક્સ્ટ, કેવું છે ભગવાનનું ધામ? તો એ ધામ છે કેવું છે? આહા, બહુ સરસ. 8.21 અવ્યક્તો અક્ષર અવ્યક્ત, જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, એવું ભગવાનનું દાન. કેવું છે? પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આપણે યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એક વખત એને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી. તે મારું પરમ ધામ છે. ભગવાનનું પરમ ધામ છે. કેવું છે? એકવાર જે ત્યાં પહોંચી જાય તે ક્યારેય પાછો આવતો નથી. પરમેનન્ટ. હા, વન વે ટ્રાફિક છે, વન વે એન્ટ્રી. ત્યાંથી કોઈ રિટર્ન નથી થઈ શકતું. રિટર્ન નો બહાર નીકળવાનો કોઈ વિઝા જ નથી. એક વખત તમે ત્યાં ગયા એટલે યુ આર પરમનન્ટલી ધેર. નેક્સ્ટ, આવું ભગવાનનું પરમ ધામ છે, આવું ગોલોક છે. ને આપણે જોયું ગોલોક ચાર્ટ, આપણે ડિટેલમાં સમજ્યા. નેક્સ્ટ, આવું ભગવાનનું ધામ. કેવા સરસ મજાના ચિત્ર છે બધા. ભગવાનની આજુબાજુ બધા પશુ પક્ષીઓ છે, પછી નાની સરસ મજાની ગાયો છે, વાછરડા છે, એક ઝરણું વહી રહ્યું છે. અને સતત ભગવાન ત્યાં કેવાય છે કે કેઝ્યુઅલ ફોર્મમાં હોય છે ને. પેલું વિષ્ણુ લોક કે જે છે ક્ષીરોદક સાંઈ વિષ્ણુ વાળું ભગવાનનું જે ફોર્મ છે એ કેવું છે કે ત્યાં તો ભગવાન છે એનું ભગવાનનું કહેવાય ને કે ઓફિસ છે, એટલે એમાં ભગવાન ફોર્મલમાં હોય. પણ આ ભગવાનનું કેવું છે? એકદમ કેઝ્યુઅલ. ત્યાં ભગવાન પોતાની, ત્યાં કોઈ ભગવાનને કોઈ ઈશ્વર માનતું જ નથી. એ તો અમારો કાનુડો છે. યશોદા મૈયા છે, એમની સાથેની બધી લીલા છે, ગોપીઓ સાથેની લીલા છે. ત્યાં ભગવાન માખણ ચોર બનીને માખણ ચોરે છે. તો આવું સરસ મજાનું ભગવાનનું પરમ પવિત્ર ધામ છે. અને ત્યાં ગયા પછી ત્યાંથી કોઈ જ પાછું આવતું નથી. નેક્સ્ટ, મુકુંદમાલા સ્તોત્ર છે, રાજા કુલશેખરની પ્રાર્થનાઓ શ્રીમદ ભાગવતમની અંદર આવે છે. એ ભગવાનને પ્રાર્થના કરતા કરતા શું કહે છે? હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણરૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. મૃત્યુ સમયે મારો કંઠ જ્યારે વાત પિત્ત તથા કફથી રૂંધાઈ ગયો છે ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે યાદ રાખવું જોઈએ કે ઘણા લોકો એવું વિચારે ને કે ભાઈ છેલ્લે યાદ કરી લેશું, પણ છેલ્લે તો કે હાલત એટલી ખરાબ હોય મોઢામાંથી અવાજ નહીં નીકળે. તો તમે મને અત્યારે જ તમારી ચરણ કમળમાં આવી દો. જયારે હું યુવાન છું, જયારે મારી અંદર શક્તિ છે, એ સમયે તમે મને એવી શક્તિ આપો કે હું તમારા ધામમાં આવી જાઉં, હું તમને યાદ કરું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે નહીં કે જયારે મારો અવાજ પણ રૂંધાઈ ગયો, મારું ગળું બંધ થઈ ગયું, મારા શરીરમાં જરા શક્તિ ન રહ્યો, એ સમય નહીં. તો આ જો આ ખાતરી છે. શું તમને ખાતરી છે કે આ વિશ્વ દુખાલય છે કે સુખાલય છે? તો આપણે જોઈ ગયા ઓલરેડી 8.15 કે આ સંસાર છે કેવું છે? દુખાલય. દુખાલયમ અશાશ્વતમ. નેક્સ્ટ, વેદેશુ યજ્ઞેશુ તપસુ ચ એવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ.
અત્યેતિ તત્સર્વમિદિમ વિદિત્વા યોગી પરમ સ્થાન ઉપૈતિ વિચારધ્યમ. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યય, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. ભગવાન કહે છે કે જે મારી ભક્તિ કરે છે ને એને પેલું વેદોથી ને દાનથી ને યજ્ઞથી ને તપથી ને જે મળવાનું છે એ તો બધું મળે છે, પણ સાથે સાથે આ પણ મળે છે, સર્વોપરી સનાતન ધામ. તો પેલી બધી મહેનત કરીને ખાલી એ લેવું કે પછી ભક્તિ કરીને બધું જ પ્રાપ્ત કરવું, હે ને? તો યસ, ધીસ ઇઝ વોટ વી શુડ ઓલ એમ ફોર. તો આ અધ્યાય 8 ની ઝાંકી છે. અર્જુન દ્વારા 8 પ્રશ્નો, એના જવાબ કિમ બ્રહ્મ, કિમાત્મમ, કિમધ્યાત્મમ, કિમ દેવલોક, અધિભૂત કોણ છે, પછી મૃત્યુ સમય ભગવાનનું સ્મરણ 8.5 to 8.8, યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, શુદ્ધ ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, જેમાં આપણે જોયું દુઃખાલયમાં શાશ્વતમ, અને ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ કે જ્યાં ગયા પછી ત્યાંથી ત્યારે તદ્ધામ પરમમ નમ, અને કૃષ્ણની પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા. નેક્સ્ટ. સો આઈ થિંક વિથ ધીસ વી કન્ક્લુડ ચેપ્ટર નંબર 8, અધ્યાય 8, ભગવત પ્રાપ્તિ. વાંછા કલ્પ તરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. જય શ્રી પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, પ્રભુ નિત્યાનંદા શ્રી અદ્વૈત રાધરા શ્રી કરી અને ભગવાનની શરણે જઈ અને આ મંત્રનો ચેન્ટ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રણામ. વેરી મચ. એક ચોકલેટ દો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.